ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોણ? મેડમ છે? નહીં, મમ્મી તો બહાર ગયા છે. તમે? હું આદિત્ય, એમનો સ્ટુડન્ટ. અચ્છા, કામ હતું, ફોન કરું? ના ના ના, આ બુક્સ આપવા માટે આવ્યો હતો. આપી દેજો ને. વાંધો નહીં, આપી દઈશ. નામ શું કીધું? આદિત્ય. હા હા. ઓકે. એક સવાલ પૂછી શકું? હવે પૂછવાનું મન બનાવ્યું છે એટલે જ તો બેઠા હશો ને, તો હવે પૂછી જ લો. હું ઘણા સમયથી જોઉં છું કે તમે આ ઘરમાં છો. આ મેડમ? મમ્મી છે મારા. અચ્છા. તમારા રીચા મેડમ છે ને, એમની દીકરી છું. અરે વાહ, હા લાગો છો. એટલે મારો કહેવાનો મતલબ કે એવું લાગતું હતું પણ કહી નહોતો શક્યો. પણ તમે મને કેમ આવો સવાલ કર્યો કે હું કોણ છું? ના એમ જ. તમે ક્યાં સ્ટડી કરો છો? કેવું જરૂરી છે? હું તો કેવી રીતે કહી શકું કે કેવું જરૂરી છે, પણ તમે કહેવું હોય તો કહી શકો છો. બાકી હવે તમે સવાલ કર્યો જ છે ને, તો જવાબ આપવો જ પડશે. સાચું કહું ને તો શિક્ષકની દીકરી છું, પણ કદાચ ભણતર મારા નસીબમાં નથી. હું સ્ટડી નથી કરતી. પ્લીઝ હવે કોઈ એવો સવાલ ન કરતા કે જેનો મારી પાસે કોઈ જવાબ ન હોય. ના 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 ના, હું કોઈ સવાલ નથી કરવાનો. હું તો ખાલી વિચારો કરતો હતો અને એ મારા વિચારો છે. હા તો તમારા વિચાર તમે હવે બહાર જઈને કરશો? કરીશ ને, કઈ વાંધો નહીં. નામ શું તમારું? મીરા. મીરા. આદિત્ય, હવે તમે જઈ શકો છો. ના ના, ભજન ભક્તિ કરો. કેમ? મીરાબાઈ. તમે તંબુરો વગાડો છો? ના, તંબુરો મને આવડતો જ નથી. તમને આવડતો હોય તો શીખવાડી શકો. અચ્છા એવું છે ને, તો કાલથી આવી જજો. અને રહ્યા બુકની વાત તો આપી દેજો તમારા મેડમને જાતે જ. કેવા કેવા સવાલો કરે છે. મેડમ કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બુક આપવા માટે આવ્યો હતો. બુક પણ કોલેજમાં આપી દો. પણ મમ્મી, એમના મગજમાં ઘણા બધા સવાલો હતા ને, જેના જવાબ લેવા માટે ઘરે આવ્યા હતા, નહીં? ના બે જુઓ, એવું કઈ નહોતું. હું તો તમારી જ રાહ જોતો હતો. હા હાદી, હું જરા માર્કેટ ગઈ હતી અને આ મારી દીકરી છે. કયું? મીરા. હા વાંધો નહીં. અને સાંભળ, 2 દિવસ પહેલાં જે તું બુક લઈ ગયો એ તો પાછી આપી, પણ અઠવાડિયા પહેલાં જે બુક લઈ ગયો છે ને એ હજુ લાઇબ્રેરીમાં જમા નથી થઈ. અરે રે રે રે, એ પાછી મારે ગોતવી પડશે. હા એટલે મારે મતલબમાં મેં કોઈને રીડ કરવા માટે આપી હશે તો એની પાસેથી લઈને તમને પાછી જમા કરાવી દઈશ. તું લાઇબ્રેરીમાંથી તારા નામે લે છે તો બીજાને રીડ કરવા શું કામ આપે છે? સોરી મેડમ, હા હવે એવું નહીં કરું. આદત, લોકોની લાઈફમાં અંદર ઇન્ટરફિયર કરવાની આદત એ કદાચ. આદત તારે પણ સુધારવાની જરૂર છે ને બેટા. હા, 2 જણ વાત કરતા હોય તો વચ્ચે ન બોલવું શીખવાડ્યું છે ને મેં. તો જરા એ રસ્તે ચાલો, સારું રહેશે. સોરી. આદિત્ય, હા મેડમ. મળીએ આપણે. હા હા સારું, ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા કોઈ પણ સ્ટુડન્ટ સાથે વધારે પડતો તાલમેળ મેળવવાની કોઈ જરૂર નથી. સમજી ગઈ? મમ્મી, મેં કંઈ નથી કર્યું. એમણે આવીને મને સવાલ પૂછ્યા અને મેં ફક્ત જવાબ આપ્યા છે. અને એવું જ હોય ને તો સ્ટુડન્ટને કહી દો કે ઘરે ના આવે ને, સ્કૂલના સંબંધો સ્કૂલ સુધી રાખે. વધારે બોલવાની કોઈ જરૂર નથી. તારો ભૂતકાળ તું ભૂલતી નહીં. સમજી ગઈ? માણસ છું, કદાચ એક ભૂલ થઈ ગઈ ને તો જતી કરવાની હોય, પણ તમે તો એ ભૂલને ખોતર્યા જ કરો છો. ઘાવને રૂઝાવા તમે દેશો કે નહીં? ખોતરવી પડે બેટા, ખોતરવી પડે. કારણ કે આપણે ક્યારેક એવા પગલાં લીધા હોય ને જે આ જીવન સાંભળવા પડે. તારા ભૂલનો ભોગ હું પણ બની રહી છું, ખબર છે ને? એટલે તું ઘરમાં રહે ને એમાં જ ભલાઈ છે. કોઈ આવે તો કોની સાથે કેટલી વાત કરવી સમજાવ્યું છે ને કેટલી વાર. સમજ નથી પડતી? મેં કહ્યું ને મમ્મી કે કામ સિવાયની કોઈ વાત નથી કરી એની સાથે મેં.
અને મેં તો એને 3 વખત જવા માટે પણ કહ્યું, પણ તમારો સ્ટુડન્ટ મને લાગે છે કે નકટો હતો, એટલે જ ઊભો નહીં થયો હોય ને અહીંયાથી. મારા સ્ટુડન્ટમાં ખામી નથી, ખામી તારા વિચારો અને નજરમાં છે. અને જન્મ આપ્યો છે મેં તને, સારી રીતે ઓળખું છું. હં, એટલે મારી સામે બોલવાની કોશિશ તો કરીશ જ નહીં. હવે જા ને કામ પતાવ. અકડકા મકડકા ચીકડકા ધૂમ. હા ધૂમ. સામે જોઈને ચાલો, આ ક્યાંક છે ને કોઈની સાથે ભટકાઈ જશો. આ દામિની મજાક નહીં કર. હા, આ ભટકાઈ નહોતો જવાનો, પણ હું જરા મારા વિચારોમાં હતો. અકડકા બકડકા દિક્કડકા ધૂમ. વાવ, શું વિચાર છે તમારા? તમારી સિવાય બીજા કોઈને ના સમજાય. હા, તો હવે હું જાઉં. અરે હા અહીંયાથી જવું? ઓકે. હા, હું શું કહું છું, આ થોડો સવાલ પૂછવો હતો, ફટાફટ જવાબ આપીશ? જો આ કોલેજની કઈ વાત પૂછવાની હોય સબ્જેક્ટને લઈને તો પ્લીઝ નહીં પૂછતો, મને કાંઈ નથી ટપો પડતો. અને એકાઉન્ટનું તો બિલકુલ નહીં. અરે ભટ ધૂમ. હા સાંભળ, હું શું કહું છું, આ તું રીચા મેડમને તો ઓળખે જ છે હે? ઓળખું છું. એ ખડૂસ મેડમને કોણ નહીં ઓળખતું? ઓ ખડૂસ નથી, સારામાં સારા મેડમ છે, ટુનટુન મેડમ. અને ટુનટુન મેડમ વિશે કોઈ દિવસ કોઈ ખરાબ બોલે ને, મારા ફેવરિટ મેડમ છે, એટલા માટે કહું છું. એ પૂછું તું, પૂછી લીધું, ઓળખું છું. બીજું કઈ? એની દીકરીને ઓળખે તું, મીરાને? હા, ઓળખું જ ને. ઓળખે છે તું? હા, અમે બંને બેસ્ટ ફ્રેન્ડ હતા. હતા એટલે? હતા એટલે કે રીચા મેડમે અમારા બંનેની દોસ્તી તોડાવી નાખી. હે ભગવાન, પણ કેમ? તારે શું કામ છે? કામ કાંઈ નથી, ખાલી તને પૂછું છું કે એવું કેમ થયું કે તમારા બંનેની આટલી ગહેરી દોસ્તીને મેડમે કેમ તોડાવી? એ અમારા લોકોની વાત છે ને, તારે જાણીને કઈ કામ નથી. જવા દે મને. બૂમ બૂમ. પપ્પા, હું એટલા માટે પૂછતો હતો કે હું મેડમને છે ને એની બુક પાછી દેવા માટે ગયો હતો ઘરે, તો આ તારી ફ્રેન્ડને મેં જોઈ, અને પહેલાં પણ 2-3 વાર ગયો ને ત્યારે પણ જોઈ હતી, પણ ત્યારે મેં પૂછ્યું નહોતું કે તમે કોણ, તો એને મને આજે કીધું કે હું એમની દીકરી. એટલે મને થયું કે તને પૂછું. બહુ ઉદાસ હતી અને એનું મોઢું સાવ પડેલું હતું અને થોડી ગુસ્સામાં પણ હતી, અને ભણતી નથી એવું મેં સાંભળ્યું. હા. કેમ એવું? હા મેડમ છે એ તો ટીચર છે, બરાબર. હવે ટીચરના છોકરાઓને ભણવા દેવામાં નથી આવતા, પણ શું કામ? હું અને મીરા બંને સ્કૂલમાં સાથે હતા. હવે સ્કૂલમાં એક રવિ નામનો છોકરો હતો. હવે રવિની અને મીરાની બંનેની આંખ મળી ગઈ. બંને એકબીજાના સારા ફ્રેન્ડ થઈ ગયા. ધીમે ધીમે સમય જતાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. અને આ વાતની ખબર પડી ગઈ રીચા મેડમને. ઓહો. રીચા મેડમને આ વાત સહેજે ન ગમી. એમને એવું થયું કે એણે છે ને એમનું નાક કપાવ્યું છે, એમની બેઇજ્જતી કરાવી છે, કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે. અરે એક ટીચરની દીકરી કોઈની સાથે પ્રેમ કેમ કરી શકે? આવું બધું વિચારીને એમણે મીરાનું ભણવાનું બંધ કરાવી દીધું, અને પેલો જે છોકરો હતો ને એને સ્કૂલમાંથી પણ કઢાવી નાખ્યો. હે ભગવાન, આવું કોણ કરતું હશે? રીચા મેડમ. પણ મેડમને આટલી પણ ખબર ના પડી કે આવું ન કરવું જોઈએ? કેમ કે વિચાર તો કર, માની લીધું કે એ લોકોને પ્રેમ થઈ ગયો હશે, પણ એ તો સમજાવે સમજી જાય ને. આ સીધી વાત છે ને, હજી તો નાના હતા ને, તો એ લોકોને સમજાવે, પેલા છોકરાને વોર્નિંગ આપી દે, તો પણ વાત તો ત્યાં પૂરી થઈ જાત. વાત અહીંયા પૂરી નથી થતી. મેડમને એવું લાગ્યું કે મેં છે ને મીરાને સપોર્ટ કર્યો, એવું માનીને મારું પણ મીરા સાથે મળવાનું બંધ કરાવી દીધું. અમારી પણ ફ્રેન્ડશિપ તોડાવી નાખી. બહુ કરી. પણ મને એ વિચાર આવે છે કે મેડમે જરાય એમની દીકરીનો વિચાર ના કર્યો. ના કર્યો ને, હજુ સુધી મને મીરા સાથે મળવા નથી દીધી. એને ઘરમાં ને ઘરમાં રાખે છે. સ્કૂલમાંથી ઉઠાડી દીધી અને કોલેજે ના કરાવી. અરે રે રે, હા એનું ભણવાનું અધૂરું મૂકી દીધું. જરાક તો વિચાર કરવો જોઈએ ને કે આવા સમયમાં, એટલે કે આ સમયની અંદર ભણવું જરૂરી છે. અને ટીચર જ કહેતા હોય છે કે વિદ્યાર્થીઓને ભણો ભણો, આગળ વધો આગળ વધો, ભણો ભણો.
આગળ વધો. વધી ગયા, આગળ વધી ગયા. પણ હવે જે વાત થઈ ગઈ છે એ વાતનો અફસોસ કરીને શું ફાયદો છે? બંનેની જિંદગી તો બગડી જ ગઈ ને. આ બગડી જ ગઈ છે, પણ મને એવું લાગે છે કે આપણે ટીચરને વાત કરવી જોઈએ. નહીં હો, હું એમની સાથે વાત નહીં કરું. તને છે ને મેડમ બહુ સારા લાગે છે, એમનો સ્વભાવ કેવો છે ને એ તો અમને જ ખબર છે. બાપ રે બાપ, જો ભૂલથી એકવાર પૂછાઈ પણ ગયું હોય ને કે મેડમ આ દાખલો મને સમજાણો નથી, એકવાર પાછો સમજાવશો, તે હેને આંખો કાઢ છે અને એમની મોટી મોટી આંખો જોઈને જ ડર લાગે. હું વાત નહીં કરું. જો આ તારી બેનપણીનો સવાલ છે, એટલા વર્ષથી તમે મારે લોકો કોઈ જવાબ નથી આપવો, ભલે સવાલ રહ્યો. પણ તો જરાક તો વિચાર કર, બચારી એટલા વર્ષથી એકને એક ઘરમાં હા ગોંધાઈને પડી છે, રૂંધાઈ રહી હશે, વિખરાઈ રહી હશે, શ્વાસ પણ નહીં લઈ શકતી હોય, કોઈ બહાર પણ નથી કાઢતું, તો તારે કંઈક તો કરવું જોઈએ ને. મને એવું લાગે છે કે તું હેલ્પ કરીશ એની, એને બહાર લઈને આવીશ. તું છે ને મને એટલો ગુસ્સો આવે છે ને તારું હર વખતનું છે. એવી વાત સામે લાવીને રાખી દે ને કે શું કરું ને કંઈ સમજાય નહીં. સારું, હું વિચારીશ. અત્યારે મને હેરાન ના કર. ને જાણી લીધું ને બધું? હા, જાણી નથી લીધું, પણ જે પણ હતું એ જાણવા તો મળ્યું. કંઈ નહીં, એકડમ બગડમ દીગડમ ધૂમ. બાબા હવે કોઈને આ વાત ના કરતો, નહીં તો તારું એકડમ બગડમ કરી નાખીશ. ના ના ના, કોઈને વાત નહીં કરું. તે કીધું એટલે પછી છે ને મને છપાઈ ગયું છે. કંઈ નહીં, તમે તમારા કામ પર જઈ શકો છો. થેન્ક યુ. કાલે મળીએ. નહીં, મોબાઈલ મૂક. મમ્મી ગેમ રમતી હતી. હા, એના સિવાય તને આવડે પણ શું છે બીજું? એ જ કર્યું છે આખી જિંદગી. હા, રમવું ને રમાડવું એ તો તારી આદત બની ગઈ છે ને બેટા. બસ મમ્મી, જ્યારે હોય ત્યારે બસ એકને એક વાત લઈને બેસી જાઓ છો. કંઈ વાંક ના હોય, કંઈ ગુનો ન હોય તો પણ આવીને બસ ચાલુ જ થઈ જવાનું. બસ મારી સામે તો બોલવાની કોશિશ કરતી જ નહીં. ઠીક છે. હું તારી સાથે વાત કરવા આવી છું અને એનો સીધો સીધો જવાબ આપી દેજે. જો કે તારી સાથે વાત કરવામાં મને જરાય રસ નથી, પણ શું કરું, કમનસીબે તું મારી દીકરી છે ને, વાત કરવી પડે છે. સવારે પેલો આદિત્ય આવ્યો હતો, એને કંઈ કહ્યું તો નથી ને તે? એટલે કે તું ભણતી નથી, હું તને ભણવા દેતી નથી, એ વિશે કોઈ ચર્ચા તો નથી થઈ ને તારી એની સાથે? કયું હતું? ભણતી નથી એવું કયું હતું? પણ તમે ભણાવતા નથી અને કયા કારણોસર નથી ભણતી ને એ નથી કહ્યું. ખબર જ હશે ને તને કે કયા કારણોસર હું તને નથી ભણવા દેતી? તો પછી આખા ગામમાં આ વાત તો પ્રચાર કરવાની કોઈ જરૂર નથી. ભૂલ કરી હતી તે, અને એ ભૂલના લીધે તારું ભણવાનું બંધ થયું. મમ્મી, રવિ ફક્ત મારો સારો એવો ફ્રેન્ડ હતો જે મને સ્ટડીમાં હેલ્પ કરતો હતો, મારી કેર કરતો હતો. એનાથી વધારે અમારી બંનેની વચ્ચે કંઈ જ નહોતું. કેટલી વાર કહું એકને એક વાત? એકને એક વાત કેટલી વાર કહું એમ? બેટા, તે તો મારું નાક કપાવ્યું. હું પોતે કોલેજની પ્રોફેસર, પણ મારી દીકરી ભણવાનું છોડી ને કોલેજમાં દોસ્તી યારી કરવા જતી હતી. બેટા, હા, સ્કૂલ અને કોલેજ છે ને એ વિદ્યાનું મંદિર કહેવાય. ત્યાં ભણવા જ જવાય. દોસ્તી યારી કે પછી ત્યાં કેમ્પસમાં બેસીને ગપાટા ન મરાય. પણ તારી હરકતો જોતાં તો મને એમ જ લાગ્યું હતું કે તને ભણવામાં રસ ઓછો અને બીજી બધી વાતમાં વધારે હતો. બરાબર? એટલે તારું ભણતર તારે છોડવું પડ્યું. બસ મમ્મી, તમે માં થઈને આવા શબ્દો કેવી રીતે બોલી શકો ને? ક્યારેક તો મને એ વાતનો વિચાર આવે. શિક્ષક છો, આખી દુનિયામાં જ્ઞાન બાંટવા જાઉં છું, પણ પોતાની દીકરીને ક્યારે માથે હાથ ફેરવીને પૂછ્યું કે ખરેખર જે વાત મારા કાન સુધી પહોંચી છે એ સાચી હતી કે નહીં? શું કામ પૂછું? મને ખબર જ છે કે મારી દીકરી કઈ હદ સુધી જઈ શકે એમ છે, તો પછી મારે તને પૂછવું જ શું કામ? અને રહી વાત તારા ભણતરની, તો નથી ભણી રહીને એની પાછળ તારા નસીબ, તારી ભૂલ, મારી કોઈ ભૂલ નથી.
ભણવા માટે તે બહુ જીદ કરી. હા, મને ઇમોશનલ બ્લેકમેલ કરી બેટા તે. કેટલા શબ્દો બોલી, મને એમ કહ્યું કે આજ પછી હું કંઈ નહીં કરું. પણ મને વિશ્વાસ કેવી રીતે આવે કે તું એવું કંઈ નહીં કરે? પહેલાં એ કંઈ કર્યું જ નહોતું. ભૂલ પહેલાં પણ નહોતી. તમે શિક્ષક છો, તમે બહાર નીકળો છો, દુનિયાને જોવો છો, તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે કોઈ પણ વ્યક્તિ જે છોકરી અને છોકરો સારા ફ્રેન્ડ હોય ને એ ફક્ત ફ્રેન્ડ હોઈ શકે. ફક્ત ભાઈ બાપ અને પતિ સિવાયના પણ ઘણા સંબંધો હોય છે આ દુનિયામાં. પણ તમને કોણ સમજાવે? બસ, મેં તારા કરતાં વધારે દુનિયા જોઈ છે, એટલે મને સમજાવવાની કોશિશ નહીં કરતી કે શું સાચું અને શું ખોટું. બરાબર? જે ચાલી રહ્યું હતું ને એ તદ્દન ખોટું હતું. અને આજ પછી મારો કોઈ પણ સ્ટુડન્ટ ઘરે આવે ને તો તારી આપવીતી સંભળાવતી નહીં. સમજી ગઈ? તું આ ઘરની અંદર રહે એ જ બરાબર છે. ભૂલતી નહીં, હું કશે પણ જાઉં છું તો લોક મારીને જાઉં છું, તાળું મારીને તને પૂરીને જાઉં છું. ખબર છે મને કે તમે ગમે ત્યારે બહાર જાઓ તો મને ઘરમાં પૂરીને જાઓ છો. ભૂલે છો કે દરવાજો ખુલ્લો રહી ગયો હોય ને તો પાડોશીને ફોન કરીને કહેશો કે બહાર તાળું મારી દો, હું આવીને ચાવી લઈ જઈશ. મને બધી જ ખબર છે મમ્મી, તમારે દાજ્યા પર ડામ દેવાની કોઈ જરૂર નથી. અને રહી તમારા સ્ટુડન્ટની વાત, તો એને કહી દેજો કે એ લોકોને ઘરે આવવાની કોઈ જરૂર નથી. એના બહારના વહીવટ બહાર સુધી જ રાખે. ઘર મારું છે, સ્ટુડન્ટ પણ મારા છે. જેને મનમાં આવશે ને અને જેને આપવા આવવાનું હશે કંઈક તો આવશે. હે વિષય તારો નથી. તારો જે વિષય છે ને એ કર. સમજી ગઈ? સહન કરવાનું, સાંભળવાનું, બીજો વિષય શું છે મારી પાસે? એ જ તો, સહન કરવાનું, સાંભળવાનું, ઘરના કામ કરવાના અને હાથે કરીને પોતાના જ પગ પર કુહાડો મારવાનો. આ જ કામ છે તારું. સમજી ગઈ? અને હવે પછી આ જેટલો જીબડો ચલાવે છે ને એ ચલાવવાને લાયક પણ નહીં રાખવું. એટલે માપમાં રહેજે. રવિ, હા રવિ, પણ તમે કોણ? તમને ઓળખ્યા નહીં. આદિત્ય. આદિત્ય? કેમ મારા ઘરે કેમ આવવાનું થયું? કામ હતું થોડું અને થોડા સવાલો પૂછવા હતા, જવાબ આપશો? જો પહેલાં તો હું તમને ઓળખતો નથી, તમે મારા ઘરે આવીને બેસી ગયા છો ને ફરી પાછા સવાલો પૂછવા માંગો છો. નામ તો સાચું કહ્યું ને, રવિ. હા રવિ, પણ હા મને કેવી રીતે ઓળખો છો? જો હું એક પત્રકાર છું અને મારે થોડા સવાલો તમને પૂછવા જ પડશે અને તમારે જવાબ આપવા જ પડશે. મીરાને ઓળખો છો? કોણ મીરા? કઈ મીરાની વાત કરો છો? તમે લોકો તમને મીરાના મમ્મીએ મોકલ્યા છે ને? હા, હું કોઈ મીરાને નથી ઓળખતો. અરે અરે અરે, તમે જઈ શકો છો અહીંયાથી. મારી વાત સાંભળ પહેલા. જો આપણે વાતને બગાડવાની નથી, મતલબમાં સુધારવાની છે. જો હું તને બધી વાત કરું છું, એના મમ્મીએ મને નથી મોકલ્યો, પણ તું મીરાને ઓળખે જ છે ને? હજી એને ભૂલી નથી શક્યો ને? મેં કહ્યું તો ખરા તમને કે નથી ઓળખતો હું કોઈ મીરાને. તમે સ્કૂલમાં સાથે ભણતા હતા, તમારા બંનેની આંખો મળી ગઈ હતી, તમારા બંને વચ્ચે કઈ પ્રેમ થઈ ગયો હતો, આવું મેં સાંભળ્યું છે અને હું તારા મોઢે સાચું સાંભળવા માંગુ છું કે આવું થયું હતું કે નહીં. પણ આ બધી વાતો હું તમને શું કામ જણાવું? જે હશે તે મારી લાઈફ છે ને, જે થઈ ગયું એ બધું મારી લાઈફનો સવાલ છે. તમે જાઓ ને યાર પ્લીઝ. મારે એક લેખ લખવો છે અને મીરા તરફથી મને બધા જવાબો મળી ગયા છે, ફક્ત તમારી પાસેથી પૂછવાના બાકી છે. તમે પણ સાચા સવાલોના જવાબ આપી દો તો પછી બંનેને મેચ કરીને મને લેખ લખવામાં આસાન થશે. ખરેખર એક ફોરવર્ડ થઈ ગયેલી પ્રેમ સ્ટોરીને તમારે લેખ લખીને છાપામાં છાપવી છે. એ સ્ટોરી શું કામની કે જ્યાં પ્રેમ જ મરી ગયો હોય અથવા તો મારી નાખવામાં આવ્યો હોય. મારી નાખવામાં? હા.
શું થયું હતું? થાય શું, દરેક પ્રેમમાં જે થતું હોય એ અમારા પ્રેમમાં પણ થયું. હું મીરાને ખૂબ પ્રેમ કરતો હતો, એની સાથે લગ્ન કરવા માંગતો હતો. અમે બંને જણાએ ઘણા બધા સપનાઓ પણ જોયા હતા. મેં તો મારા ઘરે વાત પણ કરી દીધી હતી. મારા મમ્મી પપ્પા તરફથી હા હતી. પણ જ્યારે મીરાએ એના ઘરે એના મમ્મીને વાત કરીને ત્યારે એના મમ્મી ગુસ્સે થઈ ગયા. મીરાને મારી, કહ્યું કે હું આવારા અને રખડું છોકરો છું. કારણ કે એના મમ્મી ટીચર હતા. એની છોકરી જો કોઈ છોકરાને પ્રેમ કરે અને એની સાથે લગ્ન કરાવડાવે તો એની ઇજ્જત અને આબરૂને દાગ લાગે એવું હતું. એટલે એને સ્કૂલમાંથી ઉઠાડી દીધી અને ત્યારથી એ ભણતી પણ નથી. અને તું શું કરે છે ત્યારે? મને પણ સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો ને પછી? હા, મારા વિરુદ્ધ ફરિયાદ કરી અને સ્કૂલમાંથી કઢાવી નાખ્યો. પછી મારે તો મારું ઘર ચલાવવાનું હતું ને, એટલે નાનકડી એમથી નોકરી કરું છું એકાઉન્ટન્ટ તરીકેની. એક જગ્યાએ હિસાબ કિતાબ સંભાળું છું. જોકે મારી આખી જિંદગી એમણે બરબાદ કરી નાખી. મારે ભણવું હતું, ભણી ગણીને મારા સપનાઓ પૂરા કરવા હતા. મીરા સાથેની મેં મારા જીવનની કલ્પનાઓ કરી હતી. પણ નહીં, આ બધું જ એક જ ઝાટકે મીરાના મમ્મીએ ફિનિશ કરી નાખ્યું. ફરીથી શરૂઆત થાય તો? ના થાય. હજી પણ આટલો જ પ્રેમ કરે છે ને જે પહેલા કરતો હતો? કરતો હતો, પણ હવે નહીં. મેં મીરાને મારા જીવનમાંથી ભૂલાવી નાખી છે. કારણ કે તું જે વાતો કરે છે ને એવું મેં પહેલાં પણ કરી જોયું હતું. પરિણામ એ આવ્યું કે એના મમ્મીએ 4-5 માણસોને મોકલ્યા. મને રસ્તા વચ્ચે માર્યો, હોસ્પિટલાઇઝ પણ થઈ ગયો હતો. છોડને, હવે મીરા મારા જીવનમાં આવે એ અશક્ય વાત છે. તો હું પણ ફટાફટ તને વાત જણાવી દઉં. મીરા તારી રાહ જુએ છે. આજે પણ તને આટલો જ પ્રેમ કરે છે અને હંમેશા રડ્યા કરે છે. એના મમ્મી આજે પણ ગમે ત્યારે કોલેજ પર જાય છે ત્યારે એને પૂરીને જાય છે. ઘરની બહાર નથી નીકળવા દેતા. હવે તમારી સાથે વર્ષો પહેલાં જે ઘટના ઘટી હતી એની સજા આજે પણ મીરા ભોગવી રહી છે. તું તો મતલબ કે ઘરની બહાર જાય છે, લોકોને મળે છે, વાતો કરે છે, મિત્રો હશે, એની પાસે કોઈ જ નથી. ફક્ત એક ઘર અને એના મમ્મી. આના સિવાય એની પાસે બીજું કંઈ જ નથી. એ તો સાવ મૂંઝાઈ ગયેલી હાલતમાં જીવે છે. આમ તો જોવા જઈએ તો જીવે છે કે મરી ગઈ એ જ સમજ નથી પડતી. ઘણીવાર રડતી પણ હોય છે. હું તો કહું છું એને બચાવી લે, મારી સાથે ચાલ, હું તને મદદ કરીશ. હું કોઈ પત્રકાર નથી, હું તો ફક્ત અહીંયા તારી સાથે વાતો કરવા અને થોડી તારી વાતો જાણવા માટે આવ્યો હતો કે તારા પ્રત્યે અત્યારે પણ તું મીરા વિશે શું વિચારી રહ્યો છે. બસ બીજું કંઈ નહીં. ચાલ જલ્દી આપણે એના ઘરે જઈએ. તું વાત કરી લે, મળી લે અને તમે લોકો કંઈ નક્કી કરજો કે શું કરવું. ચાલ. હા ચાલ, પણ જો તું બધું સંભાળી લઈશ ને? રસ્તામાં તને બધું સમજાવી દઉં છું શું કરવાનું છે શું નહીં. ચાલ. ચાલ. હે પણ આદિ છોડ ને. અરે જો અહીંયા મેડમ કોલેજે ગયા છે લોક મારીને, એટલે મીરાને અંદર પૂરીને ગયા છે. એ મીરાને બહાર જ નથી નીકળવા દેતા. મીરા રૂમમાં જ છે. આપણે એને બહાર કાઢવી પડશે. અરે પણ આ જોતો નથી અહીંયા તાળું માર્યું છે. તાળું તોડવાનો વિચાર છે કે શું? હા, વિચાર તો એવું જ રહ્યો છું. તાળું તોડી નાખીએ અને મીરાને બહાર લઈ આવીએ. આ સમય છે, આપણી પાસે બીજો મોકો નહીં મળે. હા, જો મેડમને ભૂલમાં પણ ખબર પડી ગઈ ને કે તું ઘર સુધી પહોંચી ગયો છો તો પછી ખબર નહીં શું થશે. માનું છું કે જે કંઈ પણ કરવું છે ને એ અત્યારે જ કરવું પડશે, આજે જ કરવું પડશે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. તો શું કરવાનું છે? તાળું તોડવાનું છે? તાળું ના, તાળું તોડશું તો આજુબાજુવાળાને અવાજ આવી જશે. એક મિનિટ, મીરા અંદર છે જ ને?
એ જોઈ લઉં. મીરા, મીરા અરે કોણ છે ત્યાં? જો પ્લીઝ તમે જે હોય પ્લીઝ અહીંયાથી જતા રહો. મીરા, રવિ છું. તારો રવિ. તને મળવા માટે આવ્યો છું. રવિ તું? રવિ શું કામ આવ્યો છે અહીંયા? જો મમ્મીને ભૂલે છો કે ખબર પડશે ને તો તારું અને મારું બંનેનું આવી પડશે. પ્લીઝ પ્લીઝ અહીંયાથી ચાલ્યો જા. એવું કઈ નહીં થાય, હિંમત રાખો. આ તાળું તોડવા માટે કઈ હેલ્પ કરી શકશો? તમને બહાર કાઢવા છે. મીરા, તાળું તોડવાની જરૂર નથી. સેકન્ડ ફ્લોર ઉપરથી આવી શકાય એમ છે. હા તો અચ્છા, ટેરેસ પરથી સાંભળો, ઉપરનો દરવાજો ખોલી રાખો, અમે આવીએ છીએ તમને લેવા માટે. હા જરૂરી છે બહાર આવું? હા હા. ખબર પડી તો? અરે કોઈને કઈ ખબર નહીં પડે, હું છું ને. હા એમ પોતે. હા તમે ચિંતા નહીં કરો, પણ હું છું ત્યાં સુધી કઈ નહીં થાય. પણ તમે બસ હવે મીરા. બરાબર નહીં. ચાલ અરે જલ્દી. મારી વાત તો સાંભળો. ચાલ જલ્દી. આ કોઈ છે નહીં. રવિ મારી વાત તો શું મીરા, બોલ ને. અરે જુઓ, તમે અત્યારે અહીંયા કઈ પણ વાત કરવા માંગતા હોય તો એ યોગ્ય સમય નથી. અરે પણ શું યોગ્ય સમય નથી? ઘરની કાચની બારી ફોડી નાખી છે આપણે લોકોએ બેડરૂમની. મેં નહીં, આણે હા તો આમણે મેં થોડી. બોલીને પણ ભાઈ જરૂરી હતું. હવે ઉપરનો દરવાજાએ પણ લોક માર્યો તો મને ખબર નહોતી ને. હા છેલ્લે મને કઈ ન સૂઝ્યું તો કાચની બારી તોડી નાખી, એમાં શું થયું? તો પણ કોઈની વાત તો સંભળાય ને. મીરા, છોડ ને એ બધી વાત. અત્યારે ઇમ્પોર્ટન્સ એ છે કે તું મારી સાથે આવવા તૈયાર છે ને? અરે મમ્મી તમારી ઉપર કઈ પણ કેસ કરી શકે ને. અરે કોઈ પણ કેસ મારા ઉપર થશે. આ બધું હું મારા પર લઈ લઈશ. એકવાર હિંમત રાખ. મીરા, આટલા સમયથી તું આ ઘરમાં પુરાઈને રહે છે. તારું ભણવાનું છોડાવી દીધું છે મમ્મીએ. અને તમે બંને એકબીજાને પ્રેમ કરો છો, છતાં પણ તમે મળી નથી શકતા. હાથ તો મોકો મળ્યો છે. અરે દિલ ખોલીને વાત કરી લ્યો. અરે એકબીજાને મળી લ્યો, પૂછી લ્યો. અને હું તો કહું છું ચાલો જલ્દી ભાગો અહીંયાથી. અમારા પૂછવા માટે ટાઈમ પણ તો જોશે ને. તમે ચૂપ રહેશો તો હું બોલીશ ને. મીરા, જો પહેલેથી જ આવો છે. ઘરે આવ્યો તો ને ત્યારે પણ મને કેટલા સવાલ કર્યા હતા. જો આ બધું હું નથી જાણતો મીરા, પણ હું માત્ર એટલું જાણું છું કે તારા વગર હું નહીં રહી શકું. જો હું રવિ, ખબર છે મને તમને શું લાગે છે. મારા મમ્મીથી ઉપરવટ જઈને જે હું અહીંયા ઊભી છું, હું તમને પ્રેમ નહીં કરતી હોય, તમારા વગર મને ચાલતું હશે. પણ મને ડર લાગે છે. મને કન્ફ્યુઝન છે એ વાતનું કે હું આ જે કરી રહી છું એ સાચું છે કે ખોટું. શું કરવું જોઈએ આપણે? તમે લાસ્ટ સુધી મારો સાથ આપશો ખરા? જો ના આપી શકો ને તો અત્યારે જ ના પાડી દેજો. પાછી જતી રહીશ. મીરા, જો એવી જ કોઈ વાત હોત તો અહીંયા સુધી આમની વાત ઉપર વિશ્વાસ કરીને આવત જ નહીં ને. જો હું બધા લોકોની સાથે લડવા માટે તૈયાર છું, પણ હા હા વાત રહી તારા મમ્મીની. કોણ જાણે, મને પણ એનો ડર લાગ્યા કરે છે કે એ સામે આવશે અને એ કંઈ કહે છે તો ત્યારે શું કરીશું? હું છું ને, એ બધું મારા પર છોડી દો, હું સંભાળી લઈશ. હવે તમે લોકો તમારી આ ચર્ચા વિચારણાને પ્રેમાલાપ જો પતી ગયો હોય ને તો હું કહું છું ભાગો. બંને જણા અહીંયાથી ભાગી જાઓ અને લગ્ન કરી લ્યો. હા તમે લોકો એકવાર લગ્ન કરી લેશો ને પછી આપણે બધાને જવાબ દઈ શકશું. ત્યાં સુધી હું જવાબ કોઈને પણ નહીં આપી શકું. જુઓ, એક દિવસનો સવાલ છે, ગમે તેમ કરીને તમે છુપાઈ જાઓ. હું વ્યવસ્થા કરી આપીશ. બધી વ્યવસ્થા મારા તરફથી થઈ જશે. તમે લોકો ફક્ત હિંમત રાખો અને બંને સાથે રહેવા માંગો છો ને? હા, અમે તૈયાર છીએ. તો પછી ઠીક છે, નક્કી થઈ ગયું રવિ. ભાગ મીરાને લઈને. ભાગી તો જઈશ, પણ પછી જો બધું વિચારવું પડે ને. તો એ પહેલા તું જેવી વિચારવું હતું ને. મીરા, તું મારા ઉપર શું કામ ગુસ્સે થઈ રહી છે? આ કહેતો હતો કે આપણે જઈને મળી આવીએ. આ બધું એને નક્કી કરી નાખ્યું, મને થોડી ખબર હતી. હું તો મળવા જ આવ્યો હતો. એટલે એણે કહ્યું એટલે તમે મને અહીંયા લેવા આવી ગયા ને. ઠીક છે, હું જાઉં છું. મીરા, જવાની જરૂર નથી. હવે એના વિશ્વાસ ઉપર આટલું થઈ ગયું છે તો પછી હજી પણ એના ઉપર વિશ્વાસ રાખીએ આગળનું ને. બધું થઈ જશે. થઈ જશે. હા. હા જો તારા મમ્મીને હું સમજાવીશ, એમની સાથે હું વાત કરીશ. કંઈ પણ થશે તો હું કહીશ કે મેં ભગાડી હતી, બસ. અને તને પણ કઈ પ્રોબ્લેમ થશે તો હું કહીશ રવિને પણ મેં જ બગાડ્યો હતો, બસ. વાહ, જેને લગ્ન કરવા છે ને એને તો મનમાં કાંઈ નથી, પણ એનો ફ્રેન્ડ કેટલું એક્સાઇટમેન્ટ બતાવે છે. શીખો કંઈક, શીખો. હા મીરા, મારી વાત તો એ તો એવી જ છે.
થેન્ક યુ. હા યાર દોસ્ત, તું ના હોત તો આજે અમે મળી પણ ના શક્યા હોતા. ચાલ મળીએ છીએ. હા, જા જલ્દી મીરા પકડ એને. પ્રદીપ, જો હું તારી પાસે કાયદાકીય સલાહ લેવા માટે આવ્યો છું. હા તો બોલ ને. વાત એવી છે કે તું જાણે છે ને કે હું મીરાને ખૂબ પ્રેમ કરતો હતો. એ મીરાના મમ્મી શિક્ષક છે. જો બન્યું છે એવું કે મારો એક મિત્ર છે આદિ, એણે મને સલાહ આપી હતી કે હું મીરાને મળવા જાઉં. અમે લોકો મળવા ગયા હતા અને પછી જો અત્યારે એવું બન્યું છે કે અમે લોકો ભાગી ગયા છીએ ઘરમાંથી. પણ તું વકીલ છે એટલે કાયદાકીય રીતે મને તારી જરૂર છે. તું મને કંઈક સલાહ આપ કે હું હવે શું કરી શકું. જો કાયદાકીય બાબતમાં મને કોઈ નોલેજ નથી કે નથી પેલા આદિત્યને. હવે અમારે આગળ શું કરવું જોઈએ શું નહીં તું કે. અરે યાર આમ પેલા લગ્ન કર્યા પેલા થોડું ભગાય. હવે કાલ સવારે તમે પકડાઈ જશો તો તમે રહેવો તો અહીંયા ને અહીંયા જ ને. હા તો લગ્ન કરી લઈએ ને. તું કહેતો હોય તો લગ્ન કરી લઈએ. પછી પછી કંઈ કરવું પડશે. અરે લગ્ન કરે આ બધું છે ને, જો તમારે આ બધું કરવું જ તું લગ્ન તો પેલા કરી લેવાતા ને, પછી આ બધું કર્યું હોત ને અહીંયાથી સિટી મૂકીને વયા ગયા હોત ને તો કોઈને ખબર ન પડે. હવે આજે ને આજે તારા લગ્ન કરીએ ને પાછા તમે વયા જાઓ ને કેમ થાય ને બધું કઈ રીતનું ભેગું થાય. પ્રદીપ, મેં તને કહ્યું તો ખરા, આ બધું એટલું ઝડપથી બની ગયું કે મને વિચારવાનો સમય નથી મળ્યો. અને આદિત્યએ કહ્યું હતું કે કોઈ વકીલને મળીને આ કંઈક ડોક્યુમેન્ટ્સ બનાવવા પડશે. તો પ્લીઝ યાર તું કંઈક સેટિંગ કરી નાખ ને. જો કારણ કે સામે છે એ શિક્ષક છે, ભણેલા ગણેલા છે, એટલે એ જો કંઈક ઓબ્જેક્શન ઉઠાવશે તો એનો જવાબ અમે લોકો નહીં આપી શકીએ. હા જો હું મારી રીતે આજને કાગળિયા તો કરી દઉં છું, પણ તમે 1-2 દિવસમાં સિટી મૂકીને વયા જાજો અને 2-3 મહિના સુધી સામા નહીં આવતા. જો પછી સામા આવશો અને કંઈ આડાવડું થશે ને તો પછી ખોટા કેસ કવાડામાં પડવું પડશે, સમજો. મતલબ કે 2-3 મહિના સુધી અમારે છુપાઈને રહેવું પડશે. હા તો એમાં શું છે, જો અત્યારે છોકરી ભાગી છે ને ઘરેથી, તો પછી કાલ સવારે એને મમ્મીની યાદ આવશે. તમે જો અહીંયા ને અહીંયા રહેતા હશો, મળવાનું થશે તો મળશો તો એ એમ કહેશે કે નહીં, અને એ લોકો ઇમોશનલ બ્લેકમેલ કરશે કે ભાઈ તું અહીંયા વયા, હું તારી માં છું, તારી વગર નથી રહી શકતી. તો છોકરી ફરી પણ જાય. એટલે છે ને તું એવું ક્યાંક વ્યવસ્થા કરજે કે છોકરીને આ સિટીથી દૂર કે એની માં મળે જ નહીં. 7-8 મહિના તો હું કહું છું, ઓછામાં ઓછા 3 મહિના રહ્યો ને તોય વાંધો નહીં. થોડુંક એને એના ઘર પ્રત્યેનો લગાવ હોય ને એ ઓછો થઈ જવો જોઈએ. મતલબ કે હા જે સર્ટિફિકેટ અત્યારે કઢાવીએ અમે લોકો, મેરેજ સર્ટિફિકેટ, એને આવતા 2-3 મહિના જેટલો સમય જશે. હા એ તો સમય તો જવાનો છે. એટલા માટે જ હું કહું છું કે તમે અહીંયાથી સિટી મૂકીને વયા જાઓ. જ્યાં સુધી તમારા હાથમાં કાયદેસર બધી વસ્તુ ના આવે ત્યાં સુધી તમે અહીંયા નહીં આવતા. અને જો અહીંયા આવશો અને તમારું સર્ટિફિકેટ હાથમાં નહીં આવ્યું ને છોકરી ફરી જશે ને તો કારણ વગરનો તું ફસાઈ જાય. કારણ કે એક તો તારા વિરુદ્ધ છે એ લોકો. જો છોકરી ફરવાનો સવાલ જ નથી. મીરા તો રાજી જ છે મારી સાથે આવવા માટે, પણ એના મમ્મી નથી રાજી. અને વાત રહી આ પકડાઈ જવાની, દાખલા તરીકે અમે લોકો પકડાઈ ગયા તો કાયદાકીય રીતે અમે લોકો લડી તો શકીએ ને કે અમે મેરેજ કર્યા છે, અમે સર્ટિફિકેટ પણ કઢાવ્યું છે, તો એમાં તો કાયદો અમારો સાથ આપશે ને. હા પણ એ આપશે, પણ જ્યારે સર્ટિફિકેટ તમારા હાથમાં આવશે ત્યારે ને. હવે તો આજે જ મેરેજ કરીને આજે જ કંઈ આવી જાય એ તો જરૂરી નથી ને. એટલા માટે અને તું જે કહેશો ને કે છોકરી ફરશે નહીં, છોકરી મારી કરશે, એ બધી છોકરીઓ એમ જ હોય. પણ જ્યારે એના માતા પિતા સામા આવે ને એટલે એ લોકો આ એની સાથે મોટી થઈ હોય. પછી વિચાર કરીને તું 20-22 વર્ષની છોકરી એની ભેગી થઈ હોય અને તારી ભેગી ભાગીને આવી ગઈ હોય તો હું ભરોસો કે એના મમ્મી પપ્પા આવે તો તને મૂકીને ન આવી જાય. તારો તો કદાચ 7-8 વર્ષનો પ્રેમ હશે ને, હશે તો એ લોકોનો પ્રેમ તો આખી જિંદગીનો હોય ને એની મમ્મી પપ્પા સાથે. હા હોઈ શકે, પણ મને મારી મીરા ઉપર વિશ્વાસ છે. એ ક્યારેય આવું નહીં કરે. જો મેં રિસ્ક લેતા લઈ લીધું છે, હવે આગળ તારી જવાબદારી છે. હું તારી પાસે આવ્યો છું અને જો અમને બચાવવા માટે આદિત્ય તો હર હંમેશા ઊભો જ છે. એણે તો ત્યાં સુધીની ગેરંટી આપી છે કે કદાચ જો આમાં કાયદાકીય રીતે લડવું પડે કે એના મમ્મી સામે પણ લડવું પડે ને તો પણ એ તો તૈયાર જ છે. પણ શું છે કે થોડું ઘણું પ્રોટેક્શન હોય અને તારા જેવા મિત્ર અમારી સાથે હોય તો અમે વધારે મજબૂત થઈ શકીએ ને.
એટલા માટે જ તને જાણ કરવા આવ્યો છું. ના ના, તું ઉપાધિ કરમાં, હું મારી રીતે કાગળિયા બધા કરી દઉં છું અને તને 3 વાગે બોલાવું ને એટલે તું આવજે અને કાગળિયા લઈ જજે, બરાબર? અને પછી એ તને ખાલી પુરાવા માટે આપું છું ને એમાં આપણે લખાણ ને એ બધું કરી નાખશું અને તારા ઘરનાને લઈને આવતું અને ત્યાં સુધીમાં આપણે હું મારું જે ફોર્મેટ છે ને એ ઓકે રાખું, નામ ને આધાર કાર્ડ ને બધું જોઈન કરીને આપણે ખાલી લખાણ અત્યારે લઈ લઈએ છોકરીને કે ભાઈ હું મારી રાજી ખુશીથી ગઈ છું, મને કોઈ દાગ ધમકી આપીને અહીંથી લઈ નથી ગયા. જેથી કરીને શું છે, તમે કદાચ બહાર ગયા હોય અને કંઈ અટવાય, એ લોકો કેસ કરે અત્યારે અને કદાચ હાથમાં આવી જાવ તો એ લખાણ આપણી પાસે હોય ને તો તું નિર્દોષ સાબિત થઈ શકે, સમજો કે નહીં? ઠીક છે. હા, તે જેવી રીતે કહ્યું છે ને હું એવી જ રીતે કરું છું. પણ જો હું ફરી પાછું અહીંયા આવી શકું એમ નથી, કારણ કે બની શકે ને પેલા મેડમને ખબર પડી ગઈ હોય ને અમારી પાછળ માણસ મોકલ્યા હોય તો. એટલે એક કામ કરજે ને, હું તને ફોન કરીશ, તું એ જગ્યાએ આવીને મને કાગળિયા અને ડોક્યુમેન્ટ્સ બધું આપી દેજે ને. કઈ વાંધો નહીં, તમ તારે ભલામણ, તારા માટે એટલું તો કરી શકું ને. કાંઈ નહીં, તું ઉપાધિ કરમાં, હું અત્યારે ફોર્મેટ બનાવી લઉં છું, બરાબર? અને તને ટૂંક સમયમાં મોકલી દઉં. મને ખાલી તું આધાર કાર્ડ બેયના મોકલી દેજે. હા, વોટ્સઅપ કરી દે, તું તારી રીતે પ્રિન્ટ કાઢી લેજે. ચાલ, રજા લવા. થેન્ક યુ દોસ્ત. હા, મળીએ ફરી પાછા. હા, જે હજી શાકવાળો ન આવ્યો, શાકે લેવાનું બાકી છે. એક તો એનો કોઈ ટાઈમ નહીં ફિક્સ, કોક દી 9:30 કોક દી 10 ને. અરે હે, આવો આવો, જય શ્રી કૃષ્ણ. આજે કંઈક ભૂલા પડ્યા ને? ભૂલી નથી પડી, આદિને મળવા આવી છું. ક્યાં છે આદિત્ય? આદિ તો સવારનો બહાર ગયો છે અને એ તો રાતે આવશે. કામ હતું એનું? હા, કામ હતું. તમારો દીકરો છે મારો સ્ટુડન્ટ છે અને મારા ઘરમાં વધારે પડતું જ ઇન્ટરફિયર કરે છે. ક્યારેય વિચાર્યું નહોતું કે આવી રીતે મારે તમારા ઘરે આવવું પડશે. પણ શું કર્યું મારા દીકરાએ, કહેશો મને? કહું ને, ધીરજ રાખો એટલે બધું જ કહું કે તમારા દીકરાએ શું કર્યું. તમારા દીકરાએ મારી દીકરીને ભગાડવામાં મદદ કરી છે. હું તમને જો ડિટેલમાં વાત જણાવું તો સાંભળી લો. મારી દીકરી મીરા એક છોકરાને પ્રેમ કરતી હતી, એટલા માટે જ મેં એનું ભણવાનું છોડાવી દીધું હતું. એને ઘરમાં રાખી હતી કે જેથી કરીને એ ઘરની બહાર ન નીકળી શકે અને પેલા છોકરાને મળી ન શકે. પણ તમારો દીકરો આદિત્ય, એની અવર જવર તો મારા ઘરે છે જ. જ્યારે ચોપડીના બાને કે કોઈ પણ બાને મારા ઘરે આવતો અને મીરા સાથે દોસ્તી કરી. મીરા સાથે દોસ્તી કરીને બધી વાત જાણી અને મારી દીકરીને ભગાડવામાં મદદ કરી. હા, મને ખબર છે કે મને બધી ખબર છે. આદિ મને બધી જ વાત કરે. તમારી દીકરીને કોઈની સાથે પ્રેમ હતો અને તમે તમારી દીકરીને ઘરમાં કેદની જેમ રાખેલી. તેમાં મારા દીકરાએ મદદ કરી છે, બંનેને ભગાડવામાં, બંનેને પ્રેમ કરવામાં, બંનેને ખૂણે ખાચરે મળવામાં, બધે જ મદદ કરી છે. અને હા, તમારી દીકરીને તો આઝાદ થવામાં મારા દીકરાએ મદદ કરી છે. તેમાં એણે ખોટું શું કર્યું? તમે આ શું બોલો છો એનું તને ભાન છે? છે ને? તમે મા દીકરો પાગલ તો નથી થઈ ગયા ને? નહીં. હા, તમે અત્યારે શું કહી રહ્યા છો એ તમારા હોશો હવાસમાં બોલો છો? હા, મારા દીકરાએ એના દોસ્તારને પ્રેમ કરવામાં, એ લોકોને મળવામાં, એ લોકોને ભગાડવામાં મદદ કરી છે. એમાં ખોટું શું કર્યું? એણે તો કોઈ ખોટું કામ નથી કર્યું ને. મારી દીકરીને ભગાડીને પેલા લફંગાના હાથમાં આપી દીધી અને તમે કહો છો કે ખોટું નથી કર્યું? ના, કારણ કે એ લફંગો નથી અને કોઈ પણ બે પ્રેમ કરવાવાળા ક્યારેય ખોટા અને ખરાબ હોતા જ નથી. એ તો આપણી નજરમાં ખરાબી હોય છે રીચાબેન. મને સમજાતું નથી કે તમારું મારે શું કરવું. તમે મા દીકરો બંને મળીને મારી દીકરીને ભગાડવાના કાવતરા ઘડ્યા ને તમારો દીકરો જે મારો સ્ટુડન્ટ હતો છતાંય મારી દીકરીને ભગાડી ગયો પેલા લફંગા છોકરા માટે. હા, અરે એને મદદ કરી છે. અરે અને મદદ ન કહેવાય, અને શું કેવું મારે તમને. હા, તમને ખબર છે કે આનું પરિણામ શું આવશે? જો રીચાબેન, આપણે કંઈક ખોટું કામ કરીએ ને તો જ એના પરિણામનો વિચાર કરવો પડે. પણ મારા દીકરાએ તો ખોટું કામ કર્યું નથી. એક દોસ્તારને મદદ કરી અને એ પણ ક્યારે? જ્યારે મીરાની મમ્મી એટલે કે તમે
તમે જરાય એને સપોર્ટ ન કર્યો તો મારા દીકરાએ મદદ કરવી પડી ને. પહેલેથી તમે સાથ આપ્યો હોત અને હસી ખુશીને એ લોકોને સ્વીકારી લીધા હોત તો આમાંનું કાંઈ ન થાત. અને તમે કહો છો પરિણામનો વિચાર કર્યો કે નહીં? અમે સારું કામ કરીએ ને ત્યારે કોઈ પરિણામનો વિચાર નથી કરતા, જે આવવું હોય તે આવે. આ સારું કામ હતું? મારી દીકરીને કોઈકની સાથે બગાડી દેવી એ તમારા દીકરાએ સારું કામ કર્યું છે? હા, પરિણામનો વિચાર નથી કરતા એ બહુ સારી વાત કહેવાય, પણ પરિણામનો વિચાર તો કરવો જ જોઈએ કોઈ પણ કામ કરતા પહેલા, એ પછી સારું હોય કે ખોટું. પણ બે પ્રેમીઓને ભેગા કર્યા છે ને, એ હા, જુદા પાડવું એ ખોટું કામ છે. એણે તો બે પ્રેમીઓને ભેગા કર્યા, તો એના જેવું સારું કામ કયું હોય રીચાબેન? અરે તમે કેટલું આસાનીથી કહી દીધું. હા, ઇઝીલી તમે બોલી ગયા બે પ્રેમીઓને મળાવવા. અરે એ પ્રેમી મારી દીકરીને લાયક છે કે નહીં એ તો જોવું કે નહીં? એ તમારે જોવાનું હોય. મારા દીકરાએ તો ખાલી મદદ કરી છે. એ સારો છે નથી, અને જો સારો જ હતો, તમારી દીકરી જે છોકરાને પ્રેમ કરે એ વ્યક્તિ સારો જ હોય ને, તો તમે એને સાથ કેમ ન આપ્યો? ભારતીબેન, અત્યાર સુધી મેં બહુ શાંતિથી તમારી સાથે વાત કરી, કારણ કે તમારા દીકરાને મેં નાનપણથી ટ્યુશન્સ ક્લાસીસ આપ્યા છે. હા, અત્યારે મારી જ કોલેજમાં મારો સ્ટુડન્ટ છે અને ભણવામાં હોશિયાર છે, એટલે મેં તમારી સાથે બહુ પ્રેમથી વાત કરી. પણ હવે તમે અને તમારો દીકરો બંને જણ ચેતીને રહેજો. કારણ કે આનું પરિણામ બહુ જ ગંભીર આવશે. સમજી ગયા? મારી દીકરીને ભગાડીને તમારો દીકરો લઈ ગયો છે પેલા લફંગા પાસે, એટલે આનું પરિણામ તો તમે અને તમારા દીકરા બંનેવે ભોગવવું પડશે. અને આ કોઈ ધમકી નથી, ચેતવણી છે. સમજી ગયા? મીરા, આદિત્યનો હમણાં ફોન આવ્યો હતો. શું? કહેતો હતો કે આપણને મળવા આવી રહ્યો છે. મેં આપણું લોકેશન એને શેર કરી દીધું છે, આવતો જશે. હાય, કોંગ્રેચ્યુલેશન્સ. તમે બંને લગ્ન કરી લીધા ને? થેન્ક યુ સો મચ. જરાય ચિંતાની વાત નથી. હા, જુઓ, હવે તમે લોકો શાંતિથી રહી શકો છો. બાકી બધું હું સંભાળી લઈશ. આદિભાઈ, થેન્ક યુ સો મચ યાર. આ બધું તમારા કારણે જ શક્ય બન્યું છે. બાકી મેં તો આશા છોડી જ દીધી હતી કે હું અને મીરા ફરી પાછા ક્યારેય પણ એક થઈ શકશું. તમે લોકોએ આશા છોડી દીધી હતી એટલે જ તો ફરીથી જુઓ ને, તમે બંને એક થઈ ગયા. માણસ જ્યારે આશા છોડી દે ને ત્યારે જ કંઈક નવું થવાનું હોય છે. જીવનમાં આવું જ લખેલું હોય છે. મેં પણ આવું ક્યારેય વિચાર્યું નહોતું, પણ મીરા વિશે બધી મને જાણકારી મળી તો મને થયું કે તમારી સાથે તો બહુ ખોટું થયું છે, મીરા સાથે પણ બહુ ખોટું થયું છે. અને એટલા માટે જ મેં તમને બંનેને ભગાડ્યા છે. પણ તમે જરાય ચિંતા નહીં કરતા. મેં બધી વ્યવસ્થા કરી નાખી છે. તમારા લોકોના રહેવાની સગવડતા પણ કરી નાખી છે. તમે લોકો આજે ટ્રેનમાં જશો નવા ગામ, ત્યાં જઈને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. મારો એક મિત્ર ત્યાં રહે છે, એ તમને ત્યાં શાંતિથી રાખશે, ત્યાં કોઈ પણ નહીં આવે. અને હું તમને લોકોને ફોન કરતો રહીશ, તમારા કોન્ટેક્ટમાં પણ રહીશ. મારા મમ્મીને સમાચાર મળી ગયા? આઈ મીન તમને પૂછ્યું એમણે કંઈ? હા, મેં સમાચાર પહોંચાડી દીધા છે કે તમે લોકો બંને લગ્ન કરી લીધા છે. અને તારા મમ્મી એટલે કે મારા ટીચર ગુસ્સામાં મારા ઘરે પણ આવી ગયા હતા અને ન બોલવાનું બોલીને પણ ગયા છે. પણ તમે ગભરાશો નહીં. જુઓ, એ થોડો સમય ગુસ્સો કરશે, એનાથી કંઈ ફરક નથી પડવાનો. પણ તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને આ બંને સાથે ખોટું થયું. તને સ્કૂલમાંથી કાઢી મૂક્યો અને આને તો ભણતા જ ઉઠાડી દીધી. હા, તો બહુ ખોટું કહેવાય ને? હા, ખોટું કહેવાય. પણ આદિભાઈ, અમે લોકો તો ભાગીને ચાલ્યા જઈશું ઘણા દૂર, પણ તમે તો અહીંયા છો ને. બની શકે કે તમારી સાથે આમના મમ્મીએ કંઈ કર્યું તો? એવું કંઈ નહીં થાય. તમે જો વિચારતા હશો કે મને કોલેજમાંથી કાઢી મૂકશે, ના ના ના, બિલકુલ નહીં. કારણ કે મારા પપ્પાની આટલી વખત તો છે જ કે મને કોઈ કોલેજમાંથી કાઢી નહીં શકે. હા, થોડું સાંભળવાનું થશે.
કોલેજમાં કદાચ એમના મમ્મી મને ટોર્ચરિંગ પણ કરશે, બોલાવશે પણ નહીં, બીજા સ્ટુડન્ટોને પણ ચડાવશે, પણ એ બધું હું હેન્ડલ કરી લઈશ ને. એ બધો મારો પ્રશ્ન છે, હું જોઈ લઈશ. તમે એ વિષય ઉપર ચર્ચા નહીં કરતા અને ચિંતા પણ નહીં કરતા. હું ફક્ત એટલું કહું છું કે હવે તમને લોકોને જીવન મળ્યું જ છે જીવવા માટે, તો જીવનને માણી લ્યો. આ ડર રાખવો, ઉદાસ રહેવું, ઘર પરિવારનો વિચાર કરવો જરૂરી છે, પણ અત્યારે આ સમયે નહીં. થોડો સમય જવા દો. થોડો સમય જશે એટલે બધું સરખું થઈ જશે. તમે લોકો પાછા અહીંયા પણ આવી શકશો અને મીરા તારા મમ્મી પણ માની જશે. મને વિશ્વાસ છે કે એમને હું જ મનાવીશ. થેન્ક યુ સો મચ. તમે બહુ સારા એવા ફ્રેન્ડ નીકળ્યા. મેં વિચાર્યું નહોતું કે તમે આટલી હેલ્પ કરશો અમને લોકોને. માનું છું કે અત્યારે જે આ સ્ટેપ લઈ રહી છું ને એ ખોટો જ છે મારા માટે, પણ શું કરું, મમ્મી સીધી રીતે સમજવા તૈયાર જ નથી. બહુ સમજાવવાની કોશિશ કરી મેં એમને, પણ એમના મગજમાં રવિને લઈને કંઈક અલગ જ ચાલી રહ્યું છે. એમના મતે રવિ સારો છોકરો નથી, પણ હું સાબિત કરીને દેખાડી દઈશ કે મારી પસંદ ખોટી નથી. બિલકુલ, એકદમ સાચી વાત છે. મને પણ એવું લાગ્યું હતું કે કદાચ રવિ સારો છોકરો નહીં હોય એટલા માટે તારા મમ્મી ઉશ્કે રહ્યા હશે, ગુસ્સે થયા હશે, પણ એવું કંઈ નથી. રવિ બહુ સારો છોકરો છે. મેં ટ્રેનની ટિકિટ બુક કરી નાખી છે, તને વોટ્સઅપ પણ કરી દીધી છે. તમે લોકો ભૂલ્યા વગર સમય ચૂકતા નહીં અને ટ્રેનમાં બેસી જજો. હા, બાકી તમે બીજું કંઈ જરૂર છે તમને વસ્તુઓની કંઈ? નહીં, ના, બીજું કંઈ જરૂર નથી. હા, પણ આદિત્યભાઈ, સમજાતું નથી કે કેવી રીતે આભાર માનું યાર તમારો. એ દિવસે જ્યારે તમે આવ્યા હતા ને ત્યારે મને લાગ્યું હતું કે આ મીરાના મમ્મીએ મોકલેલો કોઈ માણસ હશે જે ફરી પાછો મને ડરાવવા કે ધમકાવવા આવ્યો છે. પણ જુઓ ને, આજે તમે બધું જ સારું કરી આપ્યું. ખરેખર યાર, તમે જે અમારા માટે કરી રહ્યા છો ને એવું બીજું કોઈ પણ વ્યક્તિ ના કરી શકે. આટલું બધું રીચ, આના મમ્મીનો પાવર છે તમારી સામે, છતાં પણ તમે જરાય ચિંતા કર્યા વગર અમારા લોકો માટે આટલું બધું વિચાર્યું. બસ બસ હવે, હા, બહુ આભાર વ્યક્ત થઈ ગયો. આટલો બધો આભાર વ્યક્ત કરવાની જરૂર નથી. પણ હા, તમે ત્યાં ઉતરો ને નવાગામ સ્ટેશન ઉપર, ને ત્યાં જ મારો મિત્ર આવી જશે અને તમને એ બોલશે. એ થોડો બોલવામાં કાચો છે, અગડમ બગડમ તીગડમ આવું કંઈ બોલશે, એટલે તમારે સમજી જવાનું કે એની સાથે જવાનું છે. એ તમને લઈ જશે, એ ત્યાં તમને રાખશે. ઠીક છે? ઠીક છે. હા. વન્સ અગેન થેન્ક યુ સો મચ કે તમે મારી આટલી હેલ્પ કરી. અને પ્લીઝ મમ્મીને સમજાવવાની કોશિશ કરજો. હોઈ શકે કે મારી રીત ખોટી છે, પણ મારો ફેસલો નહીં. મને પણ હક છે ને કે હું મારી જિંદગીને શાંતિથી જીવી શકું એવા વ્યક્તિની સાથે જે મને પસંદ છે, એવા કામ કરીને જેમાં મને સંતોષ મળે છે. મારે ભણવું હતું, જોબ કરવી હતી, આગળ વધવું હતું. મમ્મીએ ક્યારેય મારો સપોર્ટ જ ના કર્યો. આખા શહેરના છોકરાઓને જ્ઞાન દેતી વ્યક્તિ પોતાના જ બાળકને ના સમજી શકે, એ વાતનું હર હંમેશા દુઃખ રહેશે મને. પણ એ દુઃખ ભૂલી જવાની જરૂર છે. હા, હવે લગ્ન થઈ ગયા છે તો હું આશા રાખું છું કે રવિ ફરી એમની સ્ટડી ચાલુ કરાવ. આ જ્યાંથી અટકાવ્યું છે ત્યાંથી ચાલુ કરાવ, કોલેજ કરાવ. એમનું સપનું પણ પૂરું થઈ જશે અને તમે તમારા મમ્મીને પણ બતાવી શકશો કે મમ્મી, ખરેખર મેં સાચા માણસને પ્રેમ કર્યો હતો, જે મને સમજે છે, તમને પણ સમજે છે, અને હું તમારા મમ્મીને બધી સાચી હકીકત જણાવીશ. ઠીક છે? હા હા, કેમ નહીં. ઠીક છે મીરા, હું છું ને હવેથી તારા દરેક સપના એ મારા સપના છે. તારા દરેક સપના પૂરા કરવામાં હું તારો સાથ આપીશ. ઓકે? સારું, ચાલો જાઓ, મોડું ના થઈ જાય. હા હા હા, બાય. કંઈ પણ કામ હોય તો ગમે ત્યારે મને ફોન કરી શકો છો. યસ, ચલો ધ્યાન રાખજો તમારું. હા હા, બાય. પ્રેમ પણ એક અલગ વસ્તુ છે. હા, માણવા જઈએ તો માણી ન શકાય. માણસો પ્રેમ તો કરે છે પણ એકબીજાને ભૂલી ન શકે. હા, તે કેવો પ્રેમ! વાહ રે ભગવાન, વાહ. ચલાવું છું ને, શાંતિ રાખીશ તું. અરે પણ છોટે છે કેમ તારી ગાડી? અરે
ધડાકો થઈ ગયો. ગઈ તારી ગાડી. શું ગઈ ખબર છે ને આજ ગાડીમાં રોજે જઈએ છીએ તને લઈ જાઉં છું ને તારે મને થેન્ક યુ કેવું છે મારી ગાડીને છે ને કઈ કહેતી નહીં મારી ધનનો છે તારી ધનનો ને કે ફટાફટ ચાલુ થાય. એક્ઝામ દેવા જવાનું છે, ફરવા નહીં. થવું તો જોઈએ ને આજો ને કઈ સેલ્ફ વેલ્ફ લાગતું નથી આવડતું નહીં હોય ને એટલે. બેટા એક્ઝામ દેવા જવાનું છે પ્લીઝ કોઓપરેટ નહીં તો બધાના તાના સાંભળવા પડશે પ્લીઝ બેબી ચાલુ થઈ જા. હા તું જ, તને જ કહી રહી છું. હા હવે કયો રસ્તો લેવાનો છે? રસ્તો તો આ જ રહેશે પણ ચાલતા જવાનું છે. જો દામિની, મારાથી આટલું નહીં ચાલાય. પ્લીઝ થોડું તું કોપરેટ. એક કામ કર ને રિક્ષામાં જતી રહે આથી રિક્ષા એમ પણ મળવાની નથી તને જા તું છે ને સંભળાય નહીં મને. બોલ હવે આ ખટારાનું શું કરવાનું છે? ખટારા કીધું ને મારી ગાડીને હવે કાલથી છે ને તને લઈને જ ના આવ ઠીક થઈ જશે તો ને, ઠીક ના થઈ ત્યાં સુધી. થઈ જ જશે મને ખબર છે મારી ગાડીને અરે અહીંયા આગળ એટલે કે થોડેક આગળ લઈને થોડેક આગળ જઈએ ને 3 થી 3.5 કિલોમીટર એટલે આવે છે એક ગેરેજ ધક્કો મારું. મારવો પડશે ને ચાલ સિરિયસલી દમ લગા કે આઈશા દમ લગા કે આઈશા ગાડીમાં. ગાડી ચાલુ નહીં થતી હે ગાડી ચાલુ નહીં થતી ગાડી ચાલુ નહીં થતી? અરે ગાડી નથી ચાલુ થતી શું ને શું વાંધો છે કાંઈ ન હોય મેડમ, હરકો સેલઅપ મારતા હો. અરે સેલ્ફ મારો ને. જરા ગામ આવો ને. હા બસ. આમાં ક્યારેક ઓઇલ બોઇલ કરાવો, આ કિક જામ થઈ ગઈ છે. કરાવ્યું તો હતું વરસ દિવસ પહેલા જ કરાવ્યું હતું હા, સમયસર સર્વિસ કરવાનું રાખો મેડમ, તો આ તમને કઈ ખોટી ન કરે, સમજ્યા? હવે અમને આ બધું આવડતું હોત તો પછી અહીંયા શું કામ આવીએ અમે જાતે જ ના કરી લઈએ હા, ક્યાં બંધ ક્યાં પડી હતી? બહુ દૂર ત્યાંથી ધક્કો મારીને લઈને આવ્યા છીએ હવે તમે ફટાફટ છે ને ગાડી ચાલુ કરી દો હા, ગાડી એમ ચાલુ નહીં થાય મેડમ. એમ હા છે ને, એમાં તો સેલે બંધ થઈ ગયો હવે તો. જો હા મને લાગે છે અમને આવડતું નથી આપણે ઓ કોને આવડતું નથી? હે, આ ગેરેજ દેખાય જ મોટું જબર મારું, અહીંયા ગાડીઓની લાઈન લાગતી હોય છે. આ તો સવાર સાંજ કામ કરું ને એટલે અત્યારે ગાડીઓ નથી, બધી છે ને વહી ગઈ છે. બાકી જુઓ આ ખટારો, આ તમારી કરતા પણ છે ને જૂનામાં જૂની ગાડી છે, મારી એને રિપેર કરું છું. એટલે તમારી ગાડી કરતા હા ગમે એવી ગાડી હોય આખી નોખી કરીને પાછી ફિટ કરી દો ઈ હું. અચ્છા હા, તો આપી છે ને ગાડી, હવે કરો નોકી અને કરો ફિટ. હા તો. લેટ થાય છે અમારે. લઈ જાય ને. કેટલી વાર લાગશે? પેટ્રોલ છે? પેટ્રોલ પુરાયું તું? હા હવે પેટ્રોલ ફૂલ જ છે રોજે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવું છું હે, રોજે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવું છું રોજ સોનું વાપરી નાખો? હા તો કોલેજ બહુ દૂર છે મહિને 3000 અક્કા. હા, મેથેમેટિક્સ કેમ કરી રહ્યા છે? અરે પણ મેડમ પૂછવું તો પડે કે નહીં? આ ઇન્ક્વાયરી, સમજ્યા તમે? બધું જાણવું પડે. પેટ્રોલ કેવી જગ્યાએ પુરાવો છો, સારું પુરાવો છો, ખરાબ પુરાવો છો, એમાં છે કચરો આવી ગયો એટલે ન ઉપડતી હોય, એમાં ઘણું બધું ફોલ્ટ લાગે છે મને તો. જ્યારે અમે પેટ્રોલ પુરાવા જઈએ ને ત્યારે ચાખતા નથી. સોરી, બીજી વખત ચાખીને. તમે ફટાફટ રિપેર કરો ને અમારે લેટ થાય છે કોલેજ જવાનું છે અમારી એક્ઝામ છે આજે આપણું એક કામ કરો. તમારું હા એટલે જુઓ મેડમ, હું શું કહું છું કે અત્યારે તમારી ગાડી તો અહીંયા મૂકવી પડશે. શું કામ બાબત ગાડી અહીંયા મૂકી દઈશું તમે જાશો કઈ રીતે હા જુઓ મેડમ, હા છે ને એમાં શું છે કે આ ગાડી રિપેર કરતા સમય લાગશે થોડો. કેટલો? આ સમય છે ને સવારથી સાંજ પડી જાય. સવારથી સાંજ આપણે છે ને બીજા ગેરેજે બતાવીએ સવારથી સાંજ સુધી ગાડી અહીંયા રાખશું તો જાશું કઈ રીતે અરે ઓ મેડમ,
આ એકવાર મારા ગેરેજમાં કોઈ પણની ગાડી આવી, મેં સ્ટેન્ડ માર્યું એટલે અહીંથી ગાડી જાય નહીં હવે. હો, એટલે તમે દાદાગીરી કરો છો? દાદાગીરી નથી કરતો, પણ મારું કહેવાનો મતલબ કે તમને હું રિપેર કરી જ દઈશ. આ છે ને મારું અપમાન થાય ને અને ગાડી અહીંયાથી જાય એટલે મને બહુ મોટું દુઃખ લાગે, કારણ કે હું રહ્યો ગેરેજ વાળો. અને જુઓ, હા છે ને મારા ગેરેજમાંથી કોક મને કહીને જતું રહે કે આનાથી રિપેર નહીં થાય, એવું તો બને જ નહીં. હેલિકોપ્ટર અહીંયા આવે ને હેલિકોપ્ટર, તો એને રિપેર કરી નાખું. મારા ગેરેજ ઉપર આવવું જોવે. તમે સમજવાની કોશિશ કરો, અમારી કોલેજ બહુ દૂર છે, બહુ દૂર. હા, તો તમારે જવામાં તકલીફ થાય, હા એ પ્રોબ્લેમ છે. હા, એટલે તમે છે ને અત્યારે કામ ચલાવ ચાલે ને એટલે સ્ટાર્ટ કરી આ આપો. તો કામ ચલાવ ગાડી આ રહી આપણી. જુઓ, હમણાં સીટ નાખી દઉં અને ઉપાડો. દામિની, ના ના, આનો ભરોસો નથી. એ ડબલ સવારીમાં આ બેનને આગળ બે, આ તમે આગળ બેસી જાજો અને તમે ચલાવી લેજો. હવે તમે નક્કી કરશો કે હું ક્યાં બેસીશ એમ. અરે પણ ગુસ્સો કેમ કરો છો આટલો બધો? એક તો ગાડી રિપેર કરી દેવાની ને ઉપરથી આટલી રાડો નાખવાની. આ જરાક માણસાઈ જેવું રાખો. હા, તમે જુઓ બાપ, માણસાઈ દાખવો અને તમને કહ્યું ને અત્યારે થોડી ઘણી ચાલે એટલી ગાડી ચાલુ કરી આપો ને. તમે તમારી સામે જુઓ છો ને, હું મહેનત કરીને થાકી ગયો, આ કિક મારીને થાકી ગયો. આ જલ્દી રિપેર કર્યા વગર થાય એમ નથી ચાલુ. જુઓ જુઓ જેટલી જુઓ. વાત કરીને એટલો સમય જો ગાડી રિપેર કરવામાં લગાવ્યો હોત તો ગાડી અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ હોત. રાઈટ. શું કીધું? કઈ જ નહીં. આ તો તો જુઓ, હવે અમે જઈશું કઈ રીતે? આ મારી ગાડી આપું ને, મારી ગાડી લઈને જતા રહ્યો. આ ખટારો. અરે એ નહીં, એ તો થોડીક વાર લાગશે. તમારો આ કોલેજનો સમય થઈ ગયો હોય તો મારે તમને મોડું તો ન કરાવાય. એક કામ કરો, હા મારી એક્ટિવા જો આમ પડી છે, હે એક્ટિવા લેતા જાઓ અને તમે જાઓ. બાઇક ફાવે? બુલેટ આપું? ના ના ના, નહીં. તો મોપેડ. હા તો આ રહી ને, એ લઈ જાઓ. ચાવી જોશે ને? ચાવી ગાડીમાં જ હોય, આપણે ગેરેજમાં કોઈ દિવસ છે ને ચાવી અમે રાખીએ જ નહીં. ગાડીમાં જ રાખવાની હોય. જાઓ. શું તું પણ હેમ કેમ કોઈની ગાડી લઈને જવાનું? કેમ? અરે પણ તમારી ગાડી અહીંયા મૂકીને જાવ છો તો મારી ગાડી લેતા જાઓ. એ દેવા આવો ત્યારે આ થઈ ગઈ હશે, આ તમારી લઈ જાજો. જાઓ. બસ હવે. ઠીક છે, તો તમે મને તમારો નંબર કે કઈ કોન્ટેક્ટ આપી દો કે અથવા તો મારો નંબર લઈ લો તો ગાડી. ભાગો. જો ગાડી તમારી ઘોડા જેવી કરી નાખું, ઊભી જ ન રે. ગાડી જેવી કરજો, ઘોડા જેવી નહીં. ચાલ ને, મોડું થાય છે. લાલે ચાલુ થઈ ગયા તો. હા પણ કઈ નહીં, હા ચાલુ જ છે, ખાલી આપણે જરાક સર્વિસ કરી દેવું. હવે પાછા નથી બોલાવા. થોડી વાર ઊભી રહે, આવતો જશે. એનો ફોન આવ્યો હતો કે ભાઈ અહીંયા ગાડી દેવા આવે છે. સિરિયસલી આ તારો ખટારો છે ને, કાં તો તું એને બદલી નાખ અને કાં તો સરખો ઠીક કરાવી લે. નીકળ, તું જા અહીંયાથી, જા. હું લડી લઈશ. હા ને, કાલથી આવતી નહીં સાથે. ઊભી છું ને, કાલથી આવતી નહીં. જ્યારે હોય ત્યારે ધમકી આપવાની નથી. મારી પાસે ગાડી તો શું કરું? હા તો સારું થયું ને, આપણે એક તો પેલાની ગાડી લઈને ના ગયા. એ તો કહેતો તો મારી ગાડી લઈ જાઓ. મને એની ગાડીમાં બિલકુલ વિશ્વાસ નહોતો. વળી એમાં ખર્ચો આવતો એ પણ દેવો પડત ને. એટલે છોડે બધું, હવે આ જટ આવે ને તો સારું. ક્યાંથી આવશે એ કોને ખબર? અહીંયા તો બધી બાજુ રસ્તાઓ છે. હવે ચૂપચાપ ઊભી રહીશ થોડી વાર. ભાઈ દવે હું શું કહું છું, નથી કેવું ને કઈ તો ચૂપ. વાહ, આવી ગયો. અહીંયા ઓહ ચડાઈ દેવાય ને માથે. અરે ના ના, બ્રેક જોતો તો કે આમ એક્ઝેક્ટ તમને વાગે ને એવી રીતે લાગે છે કે નહીં એમ. અને ન લાગી હોત બ્રેક તો. ગાડી રિપેર થઈ ગઈ? હા એકદમ મેડમ, ટકાટક. હું જોઈ લઉં. જોઈ લો. આ પછી કોઈ ખટારા ના કે ને મારી ગાડીને. અરે વાહ, એને થઈ ગઈ. એક કામ કરો, હું ટેસ્ટ ડ્રાઈવ કરીને આવું, તમે બંને અહીંયા ઊભા રહો. પૈસા આપવાના છે ને, ક્યાં જવું છે તારે? થેન્ક યુ, તમે મારી ગાડી રિપેર કરી આપી. શું થેન્ક યુ? કામ છે એનું, પૈસા લીધા છે. હજી પૈસા તમે આપ્યા નથી મેડમ. પૈસા આપો ને પછી તમારે જે બોલવું હોય તે બોલજો. હા તો આપી દઈશું ને પૈસા, પણ આ ગાડી સર્વિસ કરી છે તો એની કઈ ગેરંટી વોરંટી છે કે નહીં? એટલે કે હવે પાછી બંધ તો નહીં થાય ને?
હવે એની કોઈ ગેરંટી વોરંટી આવે નહીં, કંપની વાળા નથી આપતા. હે તમે હજી આમ કંપનીમાંથી જોડાવીને લઈને આવો ને તોય બંધ પડી જાય તો કંપની વાળા એમ નો કે ભાઈ કેમ બંધ પડી ગઈ હશે. એ તો ગાડી કહેવાય, ગમે ત્યારે બંધ પડે. એ તો એમાં શું છે ને કે આ અમુક લોકોના છે ને મારે તાના સાંભળવા પડે છે કે મારી ગાડી ખટારા થઈ ગઈ છે. હજુ 3 જ વર્ષ થયા છે ગાડી લીધી ને એને, બોલો. અરે ગાડી એકદમ સારી છે. આ છે ને તમે ગયા પછી તરત ચાલુ થઈ. હા તમે ગયા પછી ચાલુ થાતી જ નહોતી સાલી. એટલું બળ કર્યું ને આખી ખોલવી પડી. અરે તો પેમેન્ટ તમે એટલું મોટું કર્યું હશે ને. જુઓ મેડમ, આ કામ એ પ્રમાણે પેમેન્ટ તો લેવું જ પડે ને. જુઓ, આ તમે કોલેજે સમયસર પહોંચી ગયા હતા ને, મેં કીધું તું મારી ગાડી લઈને જાઓ, છતાંય ન ગયા. ના એની જરૂર નહોતી ને. કદાચ એ પણ બંધ થઈ ગઈ હોય તો અમારે શું કરવાનું? હોઈ શકે કે ક્યારેક નસીબ ખરાબ હોય ને ગમે એટલી 10 ગાડી તમે બદલો તો પણ ના ચાલે. અરે મારી ગાડી બંધ પડે જ નહીં. પૂછો કેમ? કેમ કે એમાં પેટ્રોલ ન હોય ને તો એ ગેરેજ વાળાની ગાડી ગમે ત્યાં પહોંચી જાય. વાવ, કંપની તમારા માટે અલગ ગાડીઓ બનાવે છે. અમે હવા દેવી પૂરી હોય, ઊભી જ ન રહે. પણ એ તમારો હાથ વર્તી જાય ને, તમારી ગાડી અમારો હાથ ના વર્તે. શું પ્રોબ્લેમ હતો ગાડીમાં? ગાડીમાં એક તો છે ને આ કચરો જામી ગયો હતો. ખબર છે. મેઇન પ્લગ ની અંદર વાયરિંગમાં છે ને જરા ફોલ્ટ થઈ ગયો હતો અને ફોલ્ટના કારણે વાયરિંગ બધું જ કાઢવું પડ્યું હતું ને વાયરિંગ પાછું ફિટ કરવું પડ્યું હતું. 2 બોલ હડી ગયા હતા, એ નવા નાખવા પડ્યા. અને કાર્બેટર ની અંદર કચરો એટલો હતો કે કાર્બેટર નવું બદલવું પડ્યું. પ્લગ માંથી છે ને સર્કિટ માંથી કરંટ નહોતો મળતો એટલે પ્લગ ને ફેરવી નાખ્યો. હા, તમે જે બધું કર્યું તો તમે શું? એના કરતા તો મને એવું થાય છે કે નવી ગાડી લઈ લીધી હોત તો સારું હોત ને. અરે જુઓ મેડમ, ટેન્શન શું કામ લ્યો છો? હા જુઓ, તમે આ બધા સવાલો મને પૂછશો તો તમે ગેરેજ વાળા તો છો નહીં કે હું તમને જવાબ આપું ને તમને કહી દઉં કે મેં આ કર્યું છે. આપણે ડોક્ટર પાસે જઈએ તો એટલું જ પૂછીએ ને કે શું થયું છે, તો રિપોર્ટ આવે તો આપણને કહે કે ભાઈ તમને આ બીમારી છે. હવે આનો તો રિપોર્ટ કાંઈ બને નહીં અને આનો રિપોર્ટ બનાવું તો તમને સમજાય નહીં. હા, સાચી વાત છે. એટલે હવે તમે ગમે તેટલા પૈસા કયો તો અમારે તો આપવા જ પડે ને. નોલેજ નથી અમને. ગમે તેટલા નહીં કહું મેડમ, આપણે છે ને હવે તમારી પ્રત્યે થોડીક લાગણી જાગી છે એટલે કસ્ટમર ને ખેંચવા માટેનો એક પ્રયત્ન છે કે તમે બીજી વાર ગમે ત્યાં બંધ પડે ને, મારો નંબર છે ને તમારી પાસે, ફોન કરી દેજો. હવે દોરીને એટલું બધું ચાલીને આવવાની કોઈ જરૂર નથી, હું ગમે ત્યાં આવી જઈશ. એટલે આને ગાડી એવી રિપેર કરી છે કે બીજી વાર બંધ જ પડશે. શું કયો? કઈ નહીં. કેટલું પેમેન્ટ આપવાનું છે? કેટલા પૈસા થયા? પેમેન્ટ થયું છે 1111 ને 1.1 રૂપિયો. ₹1.1 રૂપિયો છે ને એક નટ બોલ નો છે. એ નટ બોલ તો નાખવી જ પડે. અરે પણ લગનનો ચાંદલો નથી પૂછ્યો તમને, ગાડીના રિપેર કરવાનો ખર્ચો. આ તો કાઈ વાંધો નહીં, ડિસ્કાઉન્ટ માં આપણે બધું પાછળનું ઉડાડી નાખો, આગળનો એક આંકડો રાખો, એકડો અને વાહે 3 મીંડા. હજુ થોડુંક પછી કઈ આ માપો હોય ને. તમારું એ નહીં ને મારું એ નહીં. 800 રૂપિયા રાખો. ઓ આ તમે કઈ શાક લેવા નીકળ્યા છો? હે, એક તો તમારી ગાડી મેં રિપેર કરી દીધી અને તમને અડધા દિવસમાં પાછો આપવા આવ્યો અને છતાંય તમે મારી પાસે ભાવ કરાવો છો. પાછો ગાડી દેવા અહીંયા સુધી આવ્યો. અરે કેમ મારું બધું કામ પડતું મૂકીને આવ્યો ખબર છે? આ કેટલા સ્કૂટર આવ્યા, કેટલી બાઇક આવી, બધી બાઇક ને સ્કૂટર મૂકીને આવ્યો છું અહીંયા તમને દેવા માટે. 1000 રૂપિયા. આપ ગૂગલ પે ચાલશે? હા ચાલે જ ને. તો એ નંબર છે એમાં જ? એમાં જીકી દો. પાકું? જીકો. પેમેન્ટ જોશે જ ને? ગાડી લઈને કરીએ છીએ ને. કરું છું. હવે તમે શું કામ આમ જો ટાઈપ કરી નાખ્યું મેં. હવે જો કરું એટલી વાર છે પેમેન્ટ. જો ઓકે કરો ને ફટાફટ. જો આવ્યું. ઉભા રહો. ટનિંગ આવ્યો. રેડી. હવે જોવું ન પડે. ચાલો ત્યારે આ તમારી ગાડી તમને સુપરત કરું છું. ચાલ બેટા. હું શું કહું છું? કઈ નથી કેવું. અહીંયા બેસી જાઉં, અહીંયા સુધી જરાક લેફ્ટ. મને ત્રિપ્સીમાં ગાડી ચલાવતા જ નથી આવડતું. અરે પણ હું ચલાવી લઉં ને. હલો. કેવા માણસો છે મેડમજી, મદદ કરી તો તે કઈ ન લેતા ગયા. હવે ચાલીને જવું પડશે ને. પૈસા કેટલા? 1 2 3 4 4 મીંડા 10,000 ઠોકી દીધા મેડમ. અરે લે, કીધું તું 3 મીંડા લગાડજો, ભૂલમાં 4 મીંડા લગાડી દીધા. હા 10,000 રૂપિયા મારે શું કરવા? પાછા આપવા પડશે ને. હવે કાંઈ વાંધો નહીં,
હવે તો મેડમ ફોન કરશે કે મારે કરવો પડશે. હું શું કહું એટલે આપણે ત્યાં ગેરેજ છે એમ કરતા બીજે તને કહું છું એલા હું વિચારમાં પડ્યો છો. હું ગેરેજની વાત કરું છું, બીજે ગેરેજ કરવી એમ ને તું વિચારમાં ખોવાયેલો છો. ભાઈ હું એ જ વિચાર કરતો હતો. હા ગેરેજ છે ને એક છોકરી આવી હતી, એના થોડા દિવસ થઈ ગયા. એટલે કઈ કર્યું નથી ને ભાઈ? મેં તને જો પહેલે જ ના પાડી હતી. તું ત્યાં બધા તારા દોસ્તારને બધાને બેઠ છો ને એનો વાંધો છે આવે ક્યાંક ફરિયાદ આવી છે એટલે બેઠો છે મોઢું ચડાવે. વાત તો સાંભળ ભાઈ, તું આમ ખીજા નહીં મને. હા હું હજી વાત કરું છું ને. મારા કોઈ ભાઈબંધ દોસ્તારે કાંઈ નથી કર્યું. તો તે કર્યું? ના રે હું શું કામ કરું? એવી કોઈ ફરિયાદ નથી આવી પહેલા. હા ધીમે બોલ, મમ્મી સાંભળી જાય. જો વાત જાણે એમ છે કે હું સવારમાં ગાડી રિપેર કરતો હતો. થોડા દિવસ પહેલાં એક અચાનક બે છોકરીઓ આવી એની ગાડી લઈને. એટલે મેં કહ્યું કે ગાડી તમારી શું થયું છે કે શરૂ નથી થતી, કેટલી ચાલીને આવી અને કોલેજે જવું છે ને આમ થાય છે ને તેમ થાય છે. એ કીધું રિપેર કરી દઈશ પણ થોડો સમય તો લાગે ને. હવે એમાં હું ફોલ્ટ હોય કેમ ખબર પડે ભાઈ? એટલે મેં કીધું સાંજે લઈ જાયજો. એ કે તમે દઈ જાયજો. આપણે તોય હાથ પાડી. મેં કીધું વાંધો નહીં હું દઈ જાય. મારી ગાડી લઈને અંદર કોલેજ જતા રહ્યો તો મારી ગાડી લઈને ન ગયા, એ રીતે જતા રહ્યા. નંબર મેં લીધેલો. એટલે પછી મેં એને ફોન કરીને કીધું કે ભાઈ આલ્યો તમારી ગાડી થઈ ગઈ છે. હું ગાડી દેવાઈ ગયો, ગાડી મેં દઈ દીધી કે લો તમારી ગાડી થઈ ગઈ છે. પણ વાત જાણે એમ હતી કે ગાડી મારે આપવાની હતી અને પેમેન્ટ કહેવાનું હતું. પૈસા નથી આવ્યા કે આગળ બોલાવી લઉં. જો 5 જણા આવે હો. પૈસા તું એમ જો તું ખાલી વાત કર. પૈસા કેટલાનું બિલ હતું કે તું મને હાલ આગળ બોલાવી લો. 10 જણા આવે. 1111.15 રૂપિયા. 1000 આટલું એટલા બધાને ક્યાં ભેગા કરો? હાલ આપણે બે જઈને લઈએ. તું એવી એટલી વાતમાં હું મૂંઝાઈ ગયો? ભલા મને 1000 રૂપિયા કદાચ નો આવે ને તો આપણી ગેરેજ બંધ ન થઈ જાય. સમજો? 1000 ની બદલે વધારે પૈસા નાખી દીધા એને ઓનલાઈન પેમેન્ટ કર્યું. મેં એટલા પૈસા કીધા હતા, એમાં એને ડિસ્કાઉન્ટ માંગ્યું મને કે 800 રૂપિયા રાખો ને. મેં કીધું ના ના પૈસા તો હું પૂરા જ લઈશ. અહીંયા ગાડી દેવા આવ્યો ઠેઠ તો એ કે સારું. પછી એને પેમેન્ટ કર્યું તો મેં કીધું તું 1 અને 3 મીંડા, અને એ ભૂલમાં એને કર્યું 1 અને 4 મીંડા. એટલે 10,000 નાખી દીધા? હા, અને મને એમ હતું કે એમને જ્યારે ખબર પડશે એટલે મને ફોન તો કરશે કે હાલો હા તમારામાં ભૂલથી વધારે પેમેન્ટ થઈ ગયું છે. પણ આ એક દિવસ થઈ ગયો ભાઈ, ફોન ન આપ્યો. અરે તો જો આપણે એવો આરામના રૂપિયા નથી જોતા. જો આપણે નીતિથી ધંધો કરીએ ને એટલે આપણી આ ગેરેજ હાલે છે તને ખબર છે ને. એટલે તું એક કામ કર, એનો ફોન નંબર હોય ને તો ફોન કરીને એને કે પૈસાનું લઈ જાય અથવા તો તું દઈ આવે. આપણે આરામના પૈસાવાળું નથી થવું. ભલે મોડા થાવી એમ જો 1 મહિનો મોડા પૈસાવાળા થાવ ને તો હાલ છે ફેર નહીં પડી જાય. સમજો? હા સમજી ગયો. એટલે હું એ જ વિચારતો હતો કે મારે સામેથી ફોન કરીને કેવું જ જોઈએ ને કે તમે ક્યાં રહ્યો છો, અને ત્યાં જઈને પૈસા આપી આવું. હા પૈસા તો પેલા પુગાડ, કારણ કે અનિતિનો રૂપિયો મારા ઘરમાં ન આવવો જોઈએ. સમજો તું? પણ હું એમ વિચારતો હતો કે હું ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં તો. ઓનલાઈન ટ્રાન્સફર કરી દે. પણ એવું ન કરાય ને આપણે. એવું ન કરાય. એવું ન. તું રૂબરૂ મળે એટલે એને આમ જો સારું લાગે ને 2-3 ગ્રાહક મોકલે. હા કેટલો ઈમાનદાર છે. આજુબાજુ સોસાયટી વાળાને ખબર પડે કે ગેરેજ વાળો તો હા હો. બાકી હા આપણે છે ને આમ જો ઈ જોવાનું હોય હારો કે ભાઈ આપણો ધંધો કેમ આગળ વધે. એ વાત સાચી. હા હું અત્યાર સુધી બીતો હતો ભાઈ. હા જો ને ગેરેજ નો ધંધો મારે કરવો નહોતો, હું જ ના જ પાડતો હતો. આ મને તો જરાય મન જ નહોતું ગેરેજ નો ધંધો કરવાનો, કારણ કે તને જ્યારથી ગેરેજ નો ધંધો કરતા જોયો છે ને ત્યારથી મને બીક લાગતી હતી. કારણ કે તે આટલા વર્ષ ધંધો કરીને આમ તું કેવો ધોળો હતો પેલા, આભલા જેવો હતો, અને કેવો કાળો પડી ગયો ગેરેજ નો ધંધો કરીને. ઓઇલ ઉડાડીને. પણ આમ જો ભાઈ હું તો બહુ ધ્યાન રાખું. આપણે તો આમ જો તેલ બેલ લગાડી દઈએ, આ બોડી લોશન એટલું લગાડું, સનસ્ક્રીમ એટલી લગાડું, એટલે હું આમ સૂરજનો તડકો માથે પડે ને ડાગો ન પડે ડાગો. પણ હું શું કહું, તું ઓલું ક્યાંક કહેતો હતો ને આપણે બાજુમાં મનસુખ કાકાની દુકાન છે, તાર સંબંધની વાત કરતા એનું કઈ થયું કે નહીં? પછી સંબંધનું વાત તારે મોટા મારી યાર નથી કરવાની, બરોબર? અને તું મારી વાત તો કરતો જ નહીં, વહીવટમાં પડતો જ નહીં, મમ્મીને ચડાવતોય નહીં, તને કહી દઉં છું. એટલે તો કઈ છે ઓલું? કાંઈ છે નહીં. સેટિંગ પણ ભાઈ સાચું કહું ને તો આજે ને પૈસા પાછા દેવા જવાનો છે ને, એ છોકરી બહુ સારી હો. હે? કુંવારી છે? હા કોલેજ કરે છે. તને ગમે છે? આમ ગમે એમ તો કેમ કહું ભાઈ, પણ આપ જો આજુ કહું ને તો જ્યારે અમે જોઈને એક્ટિવા બા એ જ દેખાય. તને
તને ગમે એ વાત બરોબર, પણ એને તું ગમશો એવું કઈ વાત થઈ? એવું આપણે પૂછાય નહીં ને, આપણું ગેરેજના શટરના તાળા લાગે એવું કરાય ધંધો. ના ના તો કાંઈ પછી નહીં. તું આમ જો એ પૈસા ટાઈમે દઈ આવી છે, અને તું આજે જા આવા આવા બધા સાયકલા વેડા બંધ કર, અને તું પેલા જા પૈસા દઈ આવી જા. જાઉં છું. હા. લાય પૈસા પીડ્યા રોકડા. લે મારી પાસે છે ને, તારી પાસે બધું આવ્યા છે ને. ઉપાડવા નહીં ને, મારા ખાતામાં આમ બેલેન્સ પડ્યું હોય ને તો મને સારું લાગે. એટલે મને પાછા દેવાના એમ ને? હે, હું ઓળખું છું તને. જા જા હો ને જા. આજે ચા નથી પીધી તો કઈ મૂડ નથી આવતો. દામી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? ઓળખ્યા નહીં? હું પાના પેચી અને પકડ. તેનું શું છે? અમારા ઘરમાં એવું કંઈ નથી. તમે લેવા આવ્યા છો? ના ના, તમે વેચવાનું ચાલુ કર્યું છે? મને એમ કે અહીંયા સોસાયટીમાં રહેતા હશો ને જરૂર હશે. ના ના, એવી ભાયડા નથી જુઓ તમને. મજી, આપણે છે ને A1 ગેરેજ વાળા. ગેરેજ વાળા હા, એટલે બધું રિપેર કરો ઈ? બધું નહીં, ખાલી ગાડી રિપેર કરીએ. માણસ આવે તો પાછા રિપેર ન થાય. પણ અમારે એકે ગાડી રિપેર નથી કરાવવાની. તો કેવી વાત કરો છો? તો કોણે ફોન કર્યો તો કોઈએ? અરે બહુ કરી. અરે મેં છે ને તમારી એક ગાડી રિપેર કરી હતી. આ મેડમ આવ્યા હતા. તમારા ઘરમાં છે કોઈ? મારી દીકરી? ભણે છે કોલેજમાં. હા. અરે એ આવ્યા હતા, ગાડી બગડી ગઈ હતી. દા- આ જો આ જ મેડમ આવ્યા હતા. તમે અહીંયા? કેમ ફોન તો કર્યો તો મેં તમને? તમે જ એડ્રેસ આપ્યું ને ઘરનું. હા બાબા, શું કામ હતું? મેં ઉતાવળમાં પૂછ્યું પણ નહીં. હા જુઓ, કામમાં એવું હતું, તમે ગાડી રિપેર કરવા માટે આપી હતી, મેં ગાડી રિપેર કરીને તમને આપી હતી. હવે ગાડી રિપેર તો થઈ ગઈ, તો રહી વાત પેમેન્ટની. પેમેન્ટ કરી દીધું તો પેમેન્ટ નથી બાકી. હા તો મેં ક્યાં કહ્યું કે બાકી છે? તો પેમેન્ટની શું વાત કરો છો? પેમેન્ટ તો તમે ચૂકતે કરી જ દીધું હતું, પૂરેપૂરું. હા થોડાક કાપ્યા હતા, પણ એટલા તો હાલે. આપણે કાંઈ વાંધો નહીં, આપણે હવા 1 રૂપિયો કાંઈ લઈએ નહીં. અને ઉપરના મેં બીજે કાપી નાખ્યા 11 રૂપિયા. પણ તમે જે પેમેન્ટ કર્યું એ બરાબર કર્યું હતું. હા, હવે જોઈ લો ને તમારા ફોનમાં. તમે કીધું ને એટલું પૂરેપૂરું પેમેન્ટ કરી આપ્યું હતું. બહુ ભોળા માણસો આ દુનિયામાં જીવે છે, ખબર નહોતી મને. માફ કરજો. એમાં એવું છે કે પાક્કી તમને ખબર છે તમે 1000 રૂપિયા પેમેન્ટ કર્યું હતું? ભાઈ જે હોય ઈ ચોખ્ખી વાત કરો ને. જો ઓછું થયું હોય ને તો હું આપી દઉં તમને. અરે 1 મીંડાનો ફરક આવે છે. 100 રૂપિયા તો ના જ કર્યું હોય મેં પેમેન્ટ. તમે 1000 માંગ્યા હતા અને એને 100 કર્યા છે. 900 રૂપિયા આપી દે. આપી દે, ઓછું થઈ ગયું હશે કદાચ તારાથી. ના ના, ફ્રીજ ઉપર પડ્યા છે, આપી દે 900 રૂપિયા. આ મોબાઈલમાં ચેક કરો, મીંડું ઓછું આમ ઓછું નથી થયું. આમ મીંડું આમ તેમ થઈ ગયું છે. જો તો હું થયું છે. ઓ શિટ. શું થયું? ઓછા છે ને? કીધું તને કે 900 રૂપિયા આપી દે તો હમતતી નથી. ભૂલથી 1 મિનિટ. વધી ગયું છે, વધી ગયું છે. હે ભગવાન. 10,000 રૂપિયા કરી દીધા 1000 રૂપિયાના બદલે. કા મેડમ? તો તમે કેમ એમ કહો છો કે ભોળા માણા? હવે મારે કેવું પડે કે તમારા જેવા ઈમાનદાર વ્યક્તિઓ આ દુનિયામાં ઓછા છે. ઈમાનદાર ને હું? અરે કેવી વાત કરો છો? હું તો અહીંયા એક એવા આવ્યો હતો કે તમારા 10,000 રૂપિયા મારાથી વપરાઈ ગયા છે, પાછા દેવા નથી આવ્યો. હા તો કાંઈ નહીં. તમે કઈ આટલી નહીં, મારા પૈસા મેં આપી દીધા છે. 10,000 રૂપિયામાંથી 9,000 રૂપિયા આપો મને. દામિની, તે એને આપી દીધા ત્યાં સુધી તો તને ખબર નથી, અને અત્યારે હવે તને ખબર પડી તો હવે ઉતાવળ. આવો ઈમાનદાર માણા આવ્યો છે તો વાંધો નહીં, એ આપી દેશે ધીમે ધીમે. હા, ખાઈ નહીં જાય. અરે તમે ગાડી જ્યારે પણ બંધ પડે ત્યારે લઈ જાજો ને, આપણે વાળતા રહેશું. હા તોય વાંધો નથી, કારણ કે હવે આમે ગાડી છે ને ટૂટિયું થઈ ગયું છે, ગમે ત્યારે અટકી પડે. એના કરતાં આપી દેજે. એમાં શું થયું મેડમ કે મારે તો છે ને આ કહેવાની ફરજમાં આવે. તમે કાલ સવારે હિસાબ કરો અને હિસાબ તમને ન મળ્યો તો શું થાય? મારા ઉપર શંકા જાય ને કે આ માણસે કીધું નહીં, પૈસા પાછા નાખી દેવાય ને. આ પહેલો પ્રશ્ન તો ઊભો થાય. અને કાલ સવારે 10,000 રૂપિયા હાટું થઈને તમે મારા ગેરેજે આવીને બગડાહાટી બોલાવી દીધી હોય, મારા ગેરેજને તો શટરને તાળા મારવા પડે કે નહીં? બસ ભાઈ, બોલી લીધું. અને હવે તમે તમારે જાઓ. અમારે 9,000 ભલે તમારાથી વપરાઈ ગયા. બેટા તું હવે એમને કાંઈ નહીં કહેતી. જ્યારે ગાડી બગડે ને ત્યારે તું એને આપ્યા કરજે. આમે 1000-1000નું તો થાય છે, તો આમે જો ગાડી ઠૂઠિયું પડ્યું છે, બગડે એટલે આપી આવજે. હો ને? બીજું તો શું કહું? ઓહો, મજાક કરતો તો. આ 9,000 છે પૂરા.
હવે ગણવા નહીં બેસતી પાછી દોઢ એટલો તો વિશ્વાસ છે મને. હવે મેડમ આપણો હિસાબ પૂરો. ચાલો જરા માજી રજા લઉં. જય શ્રી કૃષ્ણ. ના બેટા આવ્યો છે તો ચા પીને જા ને. ના 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 ચાની શું તકલીફ લેવી ખોટી. હા પછી પાછો જ્યારે તમારી ગાડી પાછી બગડી ગઈ, મેડમને પાછી ગાડી અહીંયા દેવા આવું ત્યારે ચોક્કસ ચા પીશ. હા હા એક વાત કહું, તારી પાસે આમનો નંબર છે? હે જો આ કોલેજ કરે છે, હવે ખબર નહીં ગાડી અહીંયાથી એ બગડી શકે તો ક્યારેક ઈ ફોન કરે તો તમે લેવા આવશો? કીધેલું જ છે મેડમને પૂછો, ગમે ત્યાં ગાડી બંધ પડી જાય ને ખાલી એક ફોન કરી દેજો, ગાડી મારી લઈને દોડીને આવું ત્યાં. બસ તો વાંધો નહીં. સારું સારું. બાકી ચાલો ત્યારે. હા હા જય શ્રી કૃષ્ણ બેટા. આ પકડ પાનું અને ગેરેજ પેચ્યું. ગેરેજ A1 ગેરેજ. જોયું દુનિયામાં આવા લોકો છે. નહીં તો ગેરેજ વાળો એ લઈ તું એને શું કહેવાની હતી કે પૈસા તમે જ લીધા છે? ક્યાં તું હિસાબ મેળવવાની હતી? આ મેડમ અચાનક પાછો ફોન કરીને કા બોલાવ્યો? આ નાકે જ પોગ્યો તો ગાય ગા આવ્યો. શું થયું? ગાડી ખરાબ થઈ તો માફ કરજો, હું રિપેર નહીં કરી શકું. આજે હું જાઉં છું બહાર, ગેરેજ બંધ છે. કેમ ક્યાં બહાર જાય છે? અરે એક પ્રસંગ છે એટલે આપણે હાજરી તો આપવી પડે ને. અમારા દૂરના દોસ્તારનો દોસ્તાર અને એનો ભાઈ, એના લગ્ન છે. એટલે હા દોસ્તારના ભાઈના લગ્ન હતા એટલે મને એને કીધું ફોન કરીને કે આવવાનું છે એટલે આપણે તો પહોંચવું જ પડે. તો ઠીક. મને થયું કે તારી ગર્લફ્રેન્ડને લઈને બહાર ફરવા જવાનું હશે. गर्लफ्रेंड वो क्या होता है जी? જેને આપણે પ્રેમ કરતા હોય, નથી એવું કઈ? શાકલાકા. શાકલાકા. ના ના કઈ નહીં. અરે આ પકડ પાનું ને પેચ્યું. હા મારો કહેવાનો મતલબ કે આપણે કઈ કરતા જ નથી. આપણે તો ખાલી 3 જ કામ હોય છે, પકડ પાનું ને પેચ્યું. એટલે ગર્લફ્રેન્ડ નથી ને? કોઈ નથી, આપણે એકલા માણસ. હા સારું. શું થયું બોલો ને. ગાડી બંધ નથી થઈ. હા. મારે તને થેન્ક યુ કેવું હતું. થેન્ક યુ. હા જો ને મારાથી વધારે પેમેન્ટ થઈ ગયું હતું. વધારે એટલે બહુ વધારે જ પેમેન્ટ થઈ ગયું હતું. એ પેમેન્ટ તું ઘરે પાછું આપી ગયો. હા એ પૈસા તે પાછા આપ્યા અને એના પરથી ખબર પડે છે કે તું બહુ સારો વ્યક્તિ છે. અરે મેડમ એમાં શું? હા આ પૈસા તો પાછા આપવા જોઈએ ને. આપણા હકના નહોતા ને. હકના હતા એ કાપી લીધા તમે, બરાબર. બાકીના તમારા જે હતા એ તમને પાછા આપી દીધા. અને એમ પણ હા તમે રહ્યા મતલબ કે લેડીઝ. હવે લેડીઝ પાસેથી પૈસા કોઈ દિવસ વધારે ખવાય નહીં. હા જેન્ટ્સ કામ કરતા હોય તો એની પાસેથી હકના તો લઈ શકાય, પણ થોડા ઘણા વધારે પણ લઈ શકાય, પણ લેડીઝ પાસેથી ન લેવાય. અરે એટલા શ્રાપ આપે, એટલી બધું આપે કે વાત જવા દો. મારા ઘરે તો રાતો રાત શટરના તાળા લાગી જાય. નહીં આપું ને, હું શ્રાપ નહીં આપું. હું શું કહું છું, હવે સોરી. આભાર માનવાની જરૂર નથી મેડમ, કઈ વાંધો નહીં. થેન્ક યુ, મેં તમારું સ્વીકારી લીધું. ઘરે હું કાંઈ ના બોલી શકી ને, કેમ કે ઘરે બધા હતા તો ત્યાં થેન્ક યુ ના કહી શકી, એટલે અહીંયા થેન્ક યુ કહેતી હતી. અને પ્લીઝ હવે છે ને આ મેડમ કહેવાનું બંધ કરી દે. દામિની નામ છે મારું, તું મને નામથી બોલાવ. જી એ તો નહીં બોલાય, જીભ જ નહીં ઉપડે મારી બોલતા. હા શું કામ? હા કેમ બોલી શકું? હું હવે રોજ આમ તમારી જેવા કેટલાય મેડમો આવતા હોય એમનું કામ કરતો હોઉં ને એ નામથી બોલાવવાનું કહે તો મને કેવું લાગે જરા આમ મને કંઈક થવા લાગે કે કેમ બોલાવું. પણ બધી મેડમ મારા જેવી ના હોય ને. બધી મેડમ એવું ના કહે ને કે મને નામથી બોલાવજે. હું કહી રહી છું ને. અને જો તને એટલું બધું લાગતું હોય તો તું તારા ફ્રેન્ડને પણ નામથી ના બોલાવી શકે. એટલે તમે મને ફ્રેન્ડ માનો છો? બની શકીએ ને. હું તમારી ફ્રેન્ડ બની જાઉં તો તમે નામથી બોલાવી શકો ને. તો બોલાવું જ ને. હા દામુ. દામુ. હા દામિનીનું દામુ. મિત્ર તો ગમે તેમ બોલાવી શકે ને. પણ આ આદિનું આદુ તો નહીં થાય ને? થઈ શકે ને. તમારે જે બોલાવો એ બોલાવી શકો. આપણે તો એવું જ તે. હા મારે બીજી એક વાત પણ કરવી હતી. બીજી એક વાત તો કહી દો ને, જેટલી કરવી આજે એક સાથે કહી દો વાત. જો તે દિવસે હું તારા ગેરેજ પર આવીને તો તને જોઈને મને કંઈક અજીબ લાગતું હતું. મને પણ સેમ ટુ સેમ. તમને જોયા ત્યારથી તે આંખોની અંદર છે ને ચમકાટ થવા લાગ્યો હતો. અને તમારી ગાડી તો મારી ગાડી
હા તમારી ગાડી જોઉં તો તમે દેખાતા હતા ગાડીમાં. તમને રિપેર કરતો એવું લાગતું હતું. હું બગડી નથી. હા પણ તો મને અજીબ ફીલ થતું હતું, સારું પણ લાગતું હતું. એમ થતું હતું કે હું આની સાથે વધારે વાત કરું. તમારો સ્વભાવ જે મજાક કરવાનો છે ને એ મને બહુ જ ગમે છે. એના પછી તમે મને ગાડી આપવા આવ્યા ત્યાં પણ તમે એવી રીતે વાત કરતા હતા, અને આજે તો પૈસા પાછા આવ્યા ને એટલે તો હું પસંદ કરવા લાગી છું. દામિની નાલાયક શું કરે છે અહીંયા? ચાલ હાય, ચાલ ને હવે મોઢામાંથી ફાટીશ કે અમને બંનેને હું કામ બોલાવ્યા છે? એ નહીં બોલે બા, હું કહું છું. એ પેલો ગેરેજ વાળો છે ને એની સાથે બેસે છે, ફરે છે. દામિની, આ હું સાંભળું છું આપણા સમાજના ને આપણા કુટુંબના છોકરાઓ કોઈ છે જ નહીં, મરી ગયા છે. અરે તારે લગ્ન જ કરવા હતા તો મને કેવું તું ને કે મારે લગ્ન કરવા છે. અમે છોકરાઓ જોતે જ અને ગોતીને સારામાં સારા ઘરના છોકરા સાથે તારા લગ્ન કરાવતે. હા કેવી વાત કરો છો તમે? સમાજનો છોકરો હોત તો સારો છોકરો હોત એમ? તો આ ગેરેજ વાળો છે, સોરી તમે લોકો ગેરેજ વાળો કહેજો, એનું નામ આદિ છે, હું તો આદિ કહીશ. તો આદિ સાથે તમને લોકોને શું વાંધો છે? એ પણ સારો જ છે ને. તે દિવસે તો તમે જ કહેતા હતા ને કે બહુ સારો છોકરો છે, બટા બટા કહીને બોલાવતા હતા, ઈમાનદાર છે, સારો માણસ છે. તો હવે બધી વાત ક્યાં ગઈ? જસ્ટ બીકોઝ કે તમારી દીકરી સાથે બોલે છે, એની સાથે વાત કરે છે તો છોકરો ખરાબ થઈ ગયો? દામિની, કોઈ પણ છોકરો ઈમાનદારી બતાવે, ઘરે આવીને વધારાના પૈસા આપી જાય અને હું એને દીકરો કહું એટલે મારે એને જમાઈ કરી નાખવાનો? ના કરશો ને? નો જ કરાય ને. હું ક્યાં કહું છું કે જમાઈ કરો, પણ આ તમે વાત એવી કરીને કે સમાજના દીકરાઓ મરી ગયા હતા એટલે મારે આ વાત કરવી પડી. હું બોલું છું એની સાથે, તેમાં ખોટું શું છે બા? તો ક્યાં ના પાડું છું, તું બોલ એની સાથે, પણ તું એની સાથે ફરે છે એવું જ્યારે આ ભાઈ લાવ્યો છે ને વાત, એટલા માટે કહું છું કે હા ચાલો તમારો વ્યવહાર પતી ગયો, તું ગાડી કરાઈ આવી, ગાડી ઘરે આપી ગયો, વધારાના પૈસા આપી ગયો, ઈમાનદારી બતાવી ગયો, એને આભાર માની લીધો, વાત પૂરી થઈ ગઈ. દામિની, સામેવાળા વ્યક્તિનું સ્ટેટસ જોવું જોઈએ, હા ને? અને પછી આગળ વધવાનું હોય. કોઈની બી સાથે હાથમાં હાથ નાખીને આમ ફરવાના નીકળી પડાય. સ્ટેટસ તમે લોકો જુઓ, મારે નથી જોવા. કારણ કે મારા મતે છે ને માણસે સંસ્કાર જોવાના હોય, માણસની હેસિયત કે પૈસા નહીં. હા ચાલો ચાલો માની લીધું કે આ બધું એનું ઈમાનદારી ને આને તેને જોઈને તને એના માટે બહુ પ્રેમ ઉપજ્યો. કાલ સવારે હું તને કંઈક કરિયાણું લેવા મોકલું અને 3000નું બિલ થયું અને તે ભૂલમાં એને 5000 આપી દીધા, એ આપવા આવ્યો એટલે તને એ ગમવા માંડશે. તમે એક વાતને સમજતા કેમ નથી? કોણે તમને કહ્યું કે પૈસા પાછા આપવા આવ્યો ને એટલે મને એની સાથે પ્રેમ થઈ ગયો છે? તો એની પહેલાનો તમે વાતને થયો? ક્યાં લઈ જાઓ છો બા? એની પહેલાનો થઈ ગયો છે? હું એને ઘણા સમયથી ઓળખું છું. ઓળખવાથી શું થાય દામિની? ઓળખવાથી શું થાય દામિની? બા, હું તો કહું છું કે આની કોલેજ જ બંધ કરાવી દઈએ. ત્યાંથી જ બધી રામાયણ ઊભી થાય છે ને. વોટ? હવે આ વાત એને કોલેજને શું લેવા દેવા છે? અમારા કોલેજનું છેલ્લું વર્ષ છે અને હું છે ને એને બગાડવા નથી માંગતી. પ્લીઝ મને છે ને મારું કરિયર બનાવવા દો. Whatever દામિની? જે હોય તે છેલ્લું હોય કે પહેલું હોય, બા એ કોલેજ નહીં જાય. કહી એક દઉં છું મિનિટ તમને. ધવલ, એક મિનિટ. દામિની, તું તારી કોલેજ અને તારા કરિયરની તને આટલી બધી ચિંતા છે તો તને એ ચિંતા નથી કે તારી મા પણ એક રિટાયર્ડ પ્રોફેસર છે, તો મારી ઇજ્જતનું શું? અને તને એ ખબર છે કે તારા લગ્ન થશે ત્યારે મારા કોલેજના આખો સ્ટાફ આવશે, ઓળખીતાઓ બધા આવશે, મારા ટ્રસ્ટીઓ આવશે અને એને એમ ખબર પડશે કે આ પ્રોફેસરની દીકરીએ ગેરેજવાળા સાથે લગ્ન કર્યા છે તો એમાં મારી ઇજ્જતને બટ્ટો નહીં બેસે? ધેટ્સ ધ પોઈન્ટ ને બા, કે તમે ભણેલા ગણેલા છો, એક સમયે પ્રોફેસર હતા, એટલું નામ હોવા છતાં, એટલું એજ્યુકેશન હોવા છતાં તો પણ તમારી મેન્ટાલિટી તો એ જ રહી કે આપણાથી નીચા કક્ષાના કે કોઈ નીચી જાતિના લોકો હોય કે જે ઓછું કમાતા હોય કે ઓછું કામ કરતા હોય ને એની સાથે આપણે હરું ફરવું ના જોઈએ, એની સાથે પ્રેમ ના થવો જોઈએ. આવું તમે લોકો વિચારતા હશો, હું નથી વિચારતી. મારા માટે છે ને માણસ મહત્વનો છે અને એ જ રહેશે. તમારે લોકો તમારી હેસિયત, પૈસો, રૂતબો જે આગળ રાખવું હોય એને રાખો, મને કોઈ ફરક નથી પડતો. હા, તો તું મને ખાલી એટલું કે તું એને ઓળખે છે, તું એના ગેરેજમાં ગાડીઓ બનાવે, તું એના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કંઈક જાણે છે?
ના બા, કોણ બસ. છે, શું છે, કેવો છે, એના ઘરના સભ્યો કોણ છે, કઈ જ્ઞાતિનો છે. ચાલ જ્ઞાતિ છોડ, આ જમાનામાં હુંય નથી માનતી જ્ઞાતિમાં, પણ એનું ફેમિલી કેવું છે એ તને ખબર છે બેટા? એ સારો છે ને તો એની ફેમિલી પણ સારી જ હશે. અને યુ નો વોટ બા, કે આ તમે જે કહી રહ્યા છો ને કે એની ફેમિલી કેવી છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, માણસના સંસ્કાર જોઈએ ને ત્યાં ખબર પડી જ જાય કે એ કેટલામાં છે. અને જો કદાચ એની ફેમિલી સારી નહીં હોય ને તો હાદી મારો સાથ આપશે ને તો પણ ચાલશે. સપોઝ એની ફેમિલી સારી હશે, એના ઘરના બધા સારા હશે, પણ લગ્ન પછી એ તું જે નામ આદિના લક્ષણ બદલાઈ ગયા, એ વ્યસની થઈ ગયો, દારૂ જુગાર કરતો થઈ ગયો, અત્યારે પણ શું કરતો હશે હું ને તું જાણતા નથી, તો તું કોના આધારે જીવન કાઢીશ? ના બા, બસ બેનને તો 2 વાર સ્માઈલ આપી, મીઠી વાતો કરી એટલે બેન પીગળી ગયા. બેનને ફ્યુચર બનાવવું છે એની સાથે, નહીં? એ વાતનો જવાબ છે મારી પાસે. તો પછી એને હું મારા નસીબ માની લઈશ. જેમ ઇન્ડિયન ટિપિકલ પેરેન્ટ્સ કહે ને, જ્યારે અરેન્જ મેરેજ કરાવે હોય ને એમનું ગોતેલું ઠેકાણું સારું ના હોય તો કહે છે ને કે એ તારા નસીબ. એવી રીતે હું માની લઈશ કે આ મારા નસીબ છે. બા, હું તમને સાચું કહું છું, આની કોલેજ બંધ કરાવી દો, નહીં તો આ નહીં સુધરે. મોટા ભાઈ, હા જો દામિનીએ કહ્યું એટલે મેં કોર્ટ મેરેજ કરી લીધા અને ઘરે પણ આવી ગયો, પણ હવે મને ડર લાગે છે કે એ લોકો કંઈ કરશે તો. પણ તારે આ કરવાનું જ નહોતું. મેં તને પહેલા શું કીધું તું કે ભાઈ પહેલા ઘેરે વાત કરો, સમાધાન થાય ને તો પહેલા સમાધાન કરો પછી આ કરાય. સમાધાન ના થાય ઘરે વાત કરી દીધી હોય ને મેં, અને મને ખબર હોય મારા ફેમિલી વાળાની કે એ લોકો માને એવા નથી, એટલે જ તો આ પગલું લેવું પડ્યું હોય ને. હમણાં આવતા જ હશે. આવતા હશે એટલે? હા ભાઈ, આપણા ઘરનું એડ્રેસ એને ક્યાં ખબર છે? એ તો ગેરેજે જ હશે ને. ગેરેજને આપણે હમણાં ખોલશું જ નહીં મહિનો દિવસ. તું હમણાં નહીં જાતો. હું એડ્રેસ આપીને આવી છું. હે? કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં? દામિની, ચાલ ઘરે ચાલ. હા ઘર જ છે ને ભાઈ. તને એકવાર કીધું ને, વધારે વાત ના કરીશ મારી સાથે. ઘરે ચાલ. જા, હું પાછો લેવા આવીશ ને. નહીં, હું ક્યાંય નહીં આવું. હવે આજ મારું ઘર છે. હા, આ જેનું ઘર છે એ ક્યાંય નહીં આવે. તું વચ્ચે નહીં બોલતો, હું મારી બેન સાથે વાત કરું છું. આજ તારું ઘર છે એટલે કહેવા શું માંગે છે તું? આજ મારું ઘર છે એટલે કે મેં કોર્ટ મેરેજ કરી લીધા છે. જો કોર્ટ મેરેજ કરી લીધા અમે બે. લગ્ન થઈ ગયા. હું નથી માનતો આ મેરેજ ને. ઘર બેઠી થા, ચાલ. તું ના માને તો કઈ નહીં ને, પણ અમે તો માનીએ છીએ ને. અમારી પાસે કાગળિયા પણ છે. તારો ભાઈ બોડી બિલ્ડર હતો કેવું તું ને પહેલા. જો વાત સાંભળો તમે. આ વાતની અમને ઘરે ખબર નહોતી. અને આ કોણ છે? મારા ભાઈ છે, મોટો ભાઈ. અને આપણી વચ્ચે કેમ બોલે છે દામિની? હા તો બોલે જ ને. પરિવાર છીએ અમે, કુટુંબ છીએ, એક પરિવારના સભ્યો છીએ. અને એ એના જેઠ થાય દામિની. હા બોલો, શું કેવું છે તમારે? જો તમે આ એટલું બધું જોરથી પહેલા ઓછું બોલો, કારણ કે આ ઘર અમારું છે અને તમારી દીકરી અહીંયા આવી છે. અમે એને બાવડું પકડીને નથી લાવ્યા. અને હું તો આ લગ્નની વિરુદ્ધ જ હતો. અમારે એ જ વાત હાલતી હતી, પણ તમારી બેન કહેતી હતી કે ભાઈ હું ઘરે કહીને આવી છું ને મારે ત્યાં ઘરવાળા સ્વીકારતા નથી ને એવી બધી વાત હતી. એટલે તમે જે કંઈ વાક છે એ અમારો નથી. એટલે વ્યવસ્થિત વાત કરો અને વાતનું સમાધાન લાવો. દામિની, તું ચૂપચાપ આપણા ઘરે ચાલ. બાને કહી દો હું આ લગ્ન નથી માનતો. દામિની ચાલ. નહીં આવું તો નહીં આવું ને. જુઓ મારી વાત સાંભળો. બોડી બિલ્ડર ભાઈ, એટલે હું વાત કરું છું ને. ધવલ! હું વાત કરું છું. ધવલ, જુઓ, જે વાત કરવી હોય ને શાંતિથી કર. આ બધી હાથાપાઈ નથી કરવાની. It's okay, બા. બિલકુલ નહીં. જે કરવું હોય ને કરવા દો. કારણ કે હું છે ને પોલીસ સ્ટેશન જઈને આવી છું, ત્યાં લખાણ કરીને આવી છું કે હવે હું નાબાલિગ નથી. હું મારી મરજીથી જેની સાથે લગ્ન કરવા હોય, જેની સાથે રહેવું હોય એની સાથે રહી શકું છું. મારી મરજીથી લગ્ન કરી શકું છું. અને જો એમાં કોઈ વચ્ચે આવશે ને તો એ જેલ ભેગા પણ થઈ શકે છે. હા હથકડી. જુઓ મોટા ભાઈ, હું તમને વાત કરું તો અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને કરતા રહેશું. જુઓ તમારે અમને ના સમજાવવાનો આદિ સમજાવ્યા હતા ને મેં કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું, મારે તારી સાથે લગ્ન કરવા છે. પણ એ લોકોને તો બસ આ પોતાનું સ્ટેટસ, પૈસા, જાતિ, તું ગેરેજ વાળો છે ને એ વાતથી પ્રોબ્લેમ હતો. શું માનો છો તમે મને? હા ખબર છે, આ દરેક વસ્તુઓમાં ગેરેજ વાળાની પહેલા અહેમિયત હોય છે. મોટા મોટા પ્લેન પણ રિપેર કરવા વાળા હોય છે, નથી હોતા મોટા ભાઈ? અને ગેરેજ વાળો છે તે શું છે, કેટલા રૂપિયા કમાય છે એ જોવો ને, એની લાયન શું છે એ જોવો ને. એક પાનું મારીએ ને બંને ભાઈ
એટલે તરત જ 500 રૂપિયા મળે, 300 રૂપિયા મળે, નક્કી જ ના હોય. અને તમે મને હા મતલબ કે દામિનીને આવું ના કહી શકો કે હું ગેરેજ વાળો છું એટલે કઈ નાનો માણસ નથી, સમજ્યા તમે? જોયું તે તું આવા લોકો સાથે રહે છે જેને વાત કરવાની પણ ભાન નથી, શું બોલે છે. અને તને ભાન છે? 5 માણસ વચ્ચે પોતાની બેનનો હાથ પકડીને એની સાથે આવી રીતે વાત કરી રહ્યો છે. આદિ સાચું કહું ને તો તું કેટલું કમાય છે ને એ લોકોને એનાથી ફરક નથી પડતો. એ લોકોને ફરક પડે છે ને તો તારા સ્ટેટસથી, તારા કામથી, કે તું ગાડી રિપેર કરે છે, ગેરેજ વાળો છે. શું થઈ ગયું? હા જીમમાં જઈને બોડી બનાવી. હા મેં તો મહેનતથી બોડી બનાવીએ છીએ ને. હા પરસેવો રેડીએ છીએ, અમારા હાથને ઘસીને ધોઈએ છીએ ને ત્યારે હાથ સાફ થાય છે. અને લાખ રૂપિયાની ગાડી હોય કે 3 લાખની, એ બગડે ને તો એને જાવું તો ગેરેજ જ પડે છે. એ બધી મને ખબર છે, તમે બંને ભાઈઓ મને સમજાવવાની, સમજ્યા? મારી બેનને લેવા આવ્યો છું, તારે આવું છે કે એ નહીં? મારી પત્ની છે ધવલ, અને એ આ ઘરમાંથી હવે ક્યાંય નહીં જાય. આદિકુમાર, પ્લીઝ. ધવલ, બસ બહુ થયું હવે. એણે લગ્ન કરી લીધા છે અને એ પણ કાયદેસર. હવે હું અને તું કાંઈ નહીં કરી શકીએ. અને હા, દામિનીની વાત સાચી છે, ભલે એ ગેરેજવાળા છે, હુનર તો છે. અરે ભણેલા રસ્તો ભૂલે, આ ન ભૂલે, આ રસ્તો બતાવે. વાંધો નહીં, મારી દીકરી અહીંયા ખુશ છે ને, ભલે રહી. તું ગુસ્સો નહીં કર, ચાલ. અને એક વાત સાંભળતો જા, હસી ખુશીથી જો મારો સ્વીકાર કરીને તારે મારા ઘરે આવવું હોય ને, મારા સાસરીમાં, તો આવી શકે છે. મોસ્ટ વેલકમ. પણ પ્લીઝ આવી રીતે નીચા દેખાડવા માટે કે સંભળાવવા માટે કે મને પાછી લઈ જવા માટે ક્યારેય ના આવતો. ભૂલી જજે કે તારી કોઈ બેન પણ હતી. હા ઠીક છે, કઈ વાંધો નહીં. તારે કૂવામાં જ રહેવું છે ને? રહે કૂવામાં. નહીં ધવલ, ચાલ મમ્મી તું. ના ધવલ, તું ચાલ. નહીં. ચાલ. મોટા ભાઈ, હા તમે જોયો મારો હોસલો? હે આમ જો એની છાતી જેમ ફૂલેલી હતી ને એમ જ મેં છાતી ફૂલાવીને આમ એની સામે ઊભો રહી ગયો. હા ડરી ગયો મારાથી, ખબર પડી ગઈ એને કે મારી પણ મેં એને હિંમત બતાવી દીધી. પાછું બોલાવ ભાઈને. પણ એવા તે ને ખાલી કહું છું, મોટા ભાઈ પાસે ના બોલી શકું કઈ. હવે હું જાઉં છું, તમારે બેને કાંઈ વાત કરવી તો ફાઇનલી લગ્ન થઈ ગયા આપણા. આપણે એક થઈ ગયા. હા રિપેરિંગ પેચીઓ પાનું ને પકડ, હવે તો બંને હારવાર.